આપણે લાસ્ટ ટાઈમ નદીઓ સ્ટાર્ટ કરી હતી, બરાબર. ખાલી ઉપર છેલ્લી માહિતી જોઈ લીધી હતી. એક્ઝેક્ટ નદીઓ ભણવાની બાકી હતી. આજે એક્ઝેક્ટ નદીઓથી ભણીશું. જો આના પછી નદીઓનો પછીનો જે લેક્ચર હશે ને એ આખો ડાઉટ સેશન રહેશે આપણો બી, બરાબર. કાલે તો તમારો ડાઉટ સેશન જ છે રિઝનિંગનો. રિઝનિંગના જેટલા બી ચેપ્ટર ચાલે છે એનો આખો ડાઉટ સેશન છે. કાલ કોઈ નવું વસ્તુ ચલાવવા નહીં આવે, બરાબર. કોઈ નવું ચેપ્ટર ચાલુ નહીં થાય. કાલ રિઝનિંગનો ડાઉટ સેશન રહેશે આખું. જેટલા બી ડાઉટ્સ હોય રિઝનિંગના જેટલા બી ચેપ્ટર ચાલે એમાંથી જ, તો એ રીતે. અને આપણા દરેક સબ્જેક્ટમાં આવું થશે જ, બરાબર. આવી રીતે 5-6 ટોપિક પૂરા થશે ને એટલે ડાઉટ સેશન આવશે જ બધાનો કમ્બાઈન. ઇન્ડિવિજ્યુઅલી ના, ખાલી રિઝનિંગનો જ હશે અત્યારે. મેથ્સમાં તો હજી ચાલ્યું જ નહીં ને. મેથ્સમાં તો હજી ઘણી 2 ટોપિક ચાલ્યા અને એ તો હજી પ્રાઇમરી જ છે. ખાલી વર્ગમૂળ ઘનમૂળ ને એ બધું જ ચાલે છે. હજી તો ચેપ્ટર તો ચાલ્યા જ નહીં, બરાબર. તો ઇન શોર્ટમાં એની અંદર ટાઈમ લેશે, પણ રિઝનિંગનો ડાઉટ સેશન કાલે જ છે તમારો. એટલે કાલ રિઝનિંગનું કમ્પ્લીટ કરીને આવજો. જે બી ક્વેરીઝ હોય લેતા આવજો. સાહેબને તો આપણે કીધું જ છે કે નવા એડવાન્સ લેવલના ક્વેશ્ચન લઈને આવશે જ સાહેબ, બરાબર. જે ચેપ્ટર ચાલી ગયા છે એના જ. એટલે તમારા હાર્ડ ક્વેશ્ચન આવે ને તો બી વાંધો નહીં આવે. અને આપણું બી સેમ એવું જ રહેશે. નદીઓ પૂરી થશે પછી આપણું અત્યાર સુધી ચાલેલા તમામ ટોપિક્સ જે સામાન્ય માહિતી ચલાવી હતી, દરિયા કિનારો, ભૌગોલિક પ્રદેશો, ઉચ્ચ પ્રદેશ, મેદાન પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ અને આ છેલ્લી નદીઓ, આ બધાનું કમ્બાઇન એક સેશન હશે. એમાં આપણે ક્વેશ્ચન આન્સરિંગ કરીશું. મૂળ વસ્તુ એવી છે કે તમારે ક્વેશ્ચન્સ લઈ આવવાના. તમારી જોડે કંઈક અલગ હોય, તમે એવું ક્યાંક ડાઉટફુલ લાગતું હોય કંઈ ને કંઈક સાહેબ આવું કન્ટેન્ટ ચલાવી દઉં અને આ ચોપડીને તો આવું આપ્યું છે, તો એવું ડાઉટ સેશન્સમાં લેતા આવવાનું કે ભાઈ આ જગ્યાએ આવું લખેલું છે ને સાહેબ તમે અહીંયા આવું ચલાવ્યું છે, તો તમારું એક ક્લિયરિફિકેશન આપણે કરી દઈશું. કંઈ નહીં, તો આપણે નદીઓ ચાલુ કરીએ છીએ ત્યાં હાલ તો. બસ આપણે આટલેથી બાકી રાખી દીધું, બરાબર. ગુજરાતના નદી તંત્રથી આપણું ટોપિક બાકી હતો. ઉપરનું આપણે બધું જોઈ લીધું હતું, એના પ્રકાર શું છે અને બાકી બધી શબ્દાવલીઓ. ગુજરાતનું નદી તંત્ર જોઈએ. 2થી વધારે નદીઓ ભેગી થવાથી બનતા તંત્રને નદી તંત્ર કહેવાય. નદી તંત્ર ક્યારે બને? તો 2થી વધારે હોય છે. 2 નદી હોય તો નદી તંત્ર ના થાય. 2થી વધુ એટલે કે 3 નદીથી બી નદી તંત્ર બની શકે. અને એનાથી આગળ જઈને 10 નદીથી બી નદી તંત્ર બની શકે. 3થી વધારે ગમે એટલી નદી તંત્ર મતલબ નદીઓ ભેગી થઈને નદી તંત્ર બનાવી શકે. મૂળ વસ્તુ છે ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે? કેટલી છે? 185 નદીઓ છે. ટોટલ 185. કેટલી છે? 185, બરાબર. और नाम जोग गणवा जईशुं तो बहु वधी जशे 185 थी. जो नाम जोग આપણે ગણવા જઈશું તો 185 થી ઘણી વધી જશે. એનું કારણ છે કે નદી માટે બી જેમ આપણે પર્વતોમાં જોયું હતું ને કે ડેફિનેશન હોય ફિક્સ, એ રીતે ડેફિનેશન હોય. એ નદીની ડેફિનેશનમાં આવતી ના હોય પણ આપણા ગામમાંથી પસાર થતી હોય એટલે આપણે નદી કહીએ, બરાબર. બીજું, એક નદી છે એ પસાર થતી હોય તો અલગ અલગ જગ્યાના અલગ અલગ નામ આપી દેવામાં આવે, બરાબર. માનો કે ગાંધીનગરમાંથી પસાર થાય છે તો ગાંધીનગરવાળા એનું કોઈક અલગ નામ આપી દે. અમદાવાદમાંથી પસાર થાય છે અમદાવાદવાળા એનું કંઈક અલગ નામ આપી દે. નદી તો એક જ છે, નામ વધી ગયા. એટલે આપણને ઘણી વખત એવું થાય કે ભાઈ આટલા બધા નામ છે નદી તો 185 કેવી રીતે થઈ? તો નામ વધારે છે પણ નદી તો એની જ હોય છે. એટલે ટોટલ આપણે ભણવાની કેટલી છે? 185. ચલો, ગુજરાતની નદીઓ 3 ભાગમાં, જેમ એઝ ઇટ ઇઝ બધું 3 ભાગમાં પાડીએ છીએ એમ જ. કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. એમાં પહેલું છે આપણું કચ્છ. કચ્છની કુલ નદીઓ કેટલી? 97. ગુજરાતની અંદર સૌથી વધુ નદીઓ ક્યાં છે? કચ્છમાં 97. ટોટલ 185. 185માંથી 97 નદીઓ ક્યાં છે? કચ્છની અંદર. કચ્છની નદીઓ બારે માસ શુષ્ક રહે છે અને આ નદીઓ ઓછું પાણી ધરાવતી નદીઓ છે. બારે માસ કેવી હોય? શુષ્ક. શુષ્ક હોવાનું કારણ શું? ખાલી ચોમાસામાં જ પાણી હોય. ખાલી ચોમાસામાં જ પાણી હોય. ખાલી ચોમાસામાં જ પાણી હોય એવી નદીઓને કઈ નદીઓ કહેવાતી હતી? એ તો અહીંયા લખેલું છે. આપણે નદીઓના પ્રકાર ભણ્યા હતા એમાં જોયું હતું કે ખાલી ચોમાસાના 1-2 મહિના જ પાણી રહી છે એવી નદીઓને કયા નામે ઓળખવામાં આવે? હા, બોલો બોલો, કઈ નદીઓ કહેવાશે?
બોલો એવી નદીઓ કઈ નદી તરીકે ઓળખાય? નદીઓના પ્રકાર કેટલા હતા? ચલો ચાલુ કરો તો યાદ આવશે. હંગામી હતી, પછી બીજું? હા, એ તો તંત્ર હતું, એ નદી તંત્ર હતું. નદી તંત્રનો પ્રકાર હતો વૃક્ષાકાર. હિમ નદી બીજું થયું. પછી એ સિવાય સૌ પહેલી આપણે કાયમી નદીઓ જોઈ હતી, બારે માસ પાણી હોય. હંગામી નદીઓ ચોમાસું શિયાળું પાણી હોય. પછી આવી તો અલ્પજીવી નદીઓ કે જેમાં ચોમાસાના 1-2 મહિના જ પાણી હોય. તો અહીંયા સ્પષ્ટતા કરી છે કે ચોમાસા પૂરતું બહુ ઓછા ટાઈમ માટે પાણી હોય તો અલ્પજીવી નદીઓ છે. ભૂલી નહીં જવાનું, બરાબર. નેક્સ્ટ, સૌરાષ્ટ્રની કુલ કેટલી નદીઓ છે? 71. કચ્છમાં કેટલી હતી? 97. અને સૌરાષ્ટ્રમાં 71, 71. તેમ છતાં સૌથી વધુ પાણી તળ ગુજરાતમાં છે, બરાબર. 97 અને 71 આ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છે. તેમ છતાં સૌથી વધુ પાણી આપતી નદીઓ ક્યાં છે? તળ ગુજરાતની અંદર. આ નદીઓ ત્રિજ્યાકાર રીતે વહે છે અને મધ્યમ પાણી ધરાવે છે. કેવી રીતે વહે છે? ત્રિજ્યાકારે. ત્રિજ્યાકાર નદી તંત્ર આપણે જોઈ લીધું હતું, બસ. તો એ ત્રિજ્યાકારની જ વાત કરી છે અહીંયા. અને સૌરાષ્ટ્રના નદીતંત્રમાંથી નદીતંત્ર ઉપર કોઈ ક્વેશ્ચન આવતો હોય તો આ બેસ્ટ હોટ ફેવરેટ ક્વેશ્ચન છે એ લોકોનું, કે સૌરાષ્ટ્રનું નદીતંત્ર કેવા પ્રકારનું નદીતંત્ર છે? તો ત્રિજ્યાકાર નદીતંત્ર છે. ક્લિયર? આ યાદ રાખવાનું છે. કેવું નદીતંત્ર છે? ત્રિજ્યાકાર નદીતંત્ર છે. ત્યાર પછી આપણું તળ ગુજરાત. તળ ગુજરાતમાં કુલ નદીઓ કેટલી? આપણે તળ ગુજરાતમાં ભણીશું 23-24 નદીઓ, બરાબર. અહીંયા કેટલો આપી છે? 17. આપણે તળ ગુજરાતમાં આપણે જ ભણવાની લગભગ 23-24 થાય છે. નહીં ભણવાની તો જુદી, બરાબર. ભણવાની 23 જેટલી થઈ જશે. ચલો, અહીં આવેલી નદીઓનું વહેણ વૃક્ષાકાર. કેવું છે? સૌરાષ્ટ્રમાં કેવું હતું? ત્રિજ્યાકાર. અને અહીંયા કેવું છે? મોટાભાગની નદીઓ હંગામી નદીઓ છે. થઈ ગયું? કચ્છમાં કેવી હતી? અલ્પજીવી. સૌરાષ્ટ્રમાં આવ્યું હતું કશું? કંઈ જ નહીં, ખાલી ત્રિજ્યાકાર નદીઓ. બીજું કંઈ આવ્યું હતું? એમાં કીધું હતું અલ્પજીવી છે, હંગામી છે, કાયમી છે, આવું કશું કીધું હતું? મધ્યમ. મધ્યમ એટલે કેવી? ક્યારેક હંગામી હશે, ક્યારેક અલ્પજીવી હશે, એવી રીતે. એક કે બે જ નદીઓ એમાં એવી છે જે કાયમી છે, પણ એ કાયમી ગણી શકાય એવી નહીં. ચલો, મોટાભાગની નદીઓ હંગામી નદીઓ છે તળ ગુજરાતની અંદર. હવે ચાલુ કરીએ આપણું મૂળ કચ્છનું નદીતંત્ર. જો આ ત્રણેય ખાલી ઉપર છેલ્લી માહિતી હતી આપણી ત્રણ નદીઓના તંત્રની કે જે આપણે ભણવાના છીએ. પહેલું હતું કચ્છ, એમાં 97 નદીઓ હતી. આપણે 97 નદી ભણવાનું કંઈ મતલબ નથી. જેટલી પૂછાય જેટલી નદીઓ ભણીશું અને એના કન્ટેન્ટને જોઈશું. બીજું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં 71 નદી હતી. 71 નદી ભણવાનું નહીં, આપણે જે કામની છે એટલી જ ભણીશું અને એની માહિતી જોઈ લઈશું. અને છેલ્લે આવશે તળ ગુજરાત. તળ ગુજરાતની 17 જ નદીઓ છે, પણ કામની 17 કરતાં વધારે છે, એટલે આપણે વધારે પડતી ભણીશું. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે નદીઓ છે પણ કામની નહીં, તો આપણે નહીં ભણતા. પણ તળ ગુજરાતમાં 17 નદી છે પણ એના કરતાં બી વધારે નદીઓ કામની છે, તો આપણે એના કરતાં વધારે નદીઓ ભણીએ છીએ, કેમ કે પૂછાય છે. તો આપણે એ રીતે જ ચાલીશું, બરાબર. જોઈએ પહેલું કચ્છનું નદીતંત્ર. કચ્છ જિલ્લામાં નાની મોટી 97 નદીઓ જોઈ લીધું આપણે આગળ. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો એટલે કચ્છ. કેમ કે તમે જુઓ, એક જ જિલ્લો છે, એક જ જિલ્લામાં 97 નદીઓ મેક્સિમમ થઈ ગઈ. એનાથી વધારે ટોટલ 185. 185થી 97 બાદ કરો, કેટલી બચે? ચલો, હવે બાદ બાકી તો ફટાફટ થવી જોઈએ. સાહેબે શીખવાડ્યું છે આટલું તો. 88, બરાબર. તમે લોકોને આટલો ટાઈમ કેમ લાગ્યો ખબર? તમે 185થી 97 બાદ કર્યા. 185થી 100 બાદ કરો, કેટલી થાય? 85. તરત જવાબ આવી ગયો 85. 97 અને 100માં ડિફરન્સ કેટલાનો? ઉમેર દો, થઈ જાય જલ્દી. બસ, તો આવું શીખતા જજો. આપણે એક્ઝેક્ટ 185 - 97 કરવાની કંઈ જરૂર નહીં, આપણે જવાબથી મતલબ છે. એટલે સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો આવશે? કચ્છ. કચ્છમાં આવેલી અનેક નાની મોટી નદીઓ મધ્યના ઊંચા પ્રદેશમાંથી નીકળી ઉત્તર અને દક્ષિણ તરફ વહે છે. આપણે કીધું હતું મધ્યધાર જળ વિભાજકનું કામ કરે છે. મધ્યધાર જ્યાં ચાલ્યું ડુંગરોની અંદર, ત્યારે આપણે કીધું હતું કે મધ્યધાર જે છે એ જળ વિભાજકનું કામ કરે છે. તો અહીંયા સ્પષ્ટતાથી જ કીધું છે કે જો મધ્યના ઊંચા પ્રદેશોમાંથી નીકળી ઉત્તર અને દક્ષિણ તરફ વહે છે, બે બાજુ નદી વહેણ કરશે. આ પ્રદેશની નદીઓ ટૂંકી તેમજ એકબીજાને સમાંતર વહે છે.
ટૂંકી છે અને સમાંતર. જેમ પેલામાં ત્રિજ્યા કરાવ્યું હતું ને સૌરાષ્ટ્રમાં, એમ કચ્છમાં કેવું આવ્યું? સમાંતર. કચ્છની નદીઓ નીચા નહીં, નાના વોકડા જેવી છે. વોકડા એટલે તમે ગામડાઓમાં જાઓ ખેતરોની અંદર, ત્યારે ખબર છે એક આમ કુંડ બનાવેલું હોય પાણીનું, અને પછી એમાંથી એક નહેર જતી હોય ખેતરોની અંદર પાણીની. તો જે નહેરવાળો પોર્શન છે ને એના વોકડા કહેવાય. બરાબર? તો એટલી નાની અને એટલા ઓછા જળજથ્થાની હોય એવું કહેવા માગે છે અહીંયા. કચ્છની નદીઓ ઉત્તરવાહીની નદીઓ ડુંગરમાંથી ઉત્તર તરફ ફરીને કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે. બટ ઓબ્વિયસ છે કે જે ઉત્તર તરફ જશે, ઉત્તર તરફ કોઈ દરિયો છે કચ્છમાં? કયો દેશ છે? કયું રાજ્ય છે? રાજસ્થાન. તો ત્યાં તો કંઈ દરિયા કિનારો મળવા નહીં, તો સમાશે ક્યાં? રણમાં જ. રણમાં શું કંઈ સમાઈ જશે. કઈ કઈ નદીઓ છે? તો નદીઓના નામ આપ્યા છે આપણને: ખારી, કાળી, ગરુડ, સુવી, માલણ, સારણ, કાયલો, ચાંગ, નારા, ભૂખી. યાદ ના રહે નહીં રાખવાના, જેટલા આગળ કામના આવશે એટલા યાદ રાખજો. દક્ષિણ વાહિની નદીઓ મધ્યધારમાંથી નીકળી દક્ષિણ તરફ વહીને કચ્છના અખાત અને અરબ સાગરમાં ભળી જાય છે. ઉત્તર તરફની નદીઓ રણમાં સમાઈ જાય, દક્ષિણ તરફની નદીઓ અરબ સાગર અથવા તો કચ્છનો અખાત, આ બે જગ્યાએ મળશે. એની નદીઓની વાત કરીએ તો કનકાવતી છે, નાયરા, મીઠી, ખારોડ, નાગવતી, રૂકમાવતી, સકરા, ખાખડી, સાંગ, સાઈ, લાકડિયાવાળી. આ બધી નદીઓ દક્ષિણની છે. આ નદીઓ બી કચ્છની છે, આના ઉપર જોઈએ બી નદીઓ કચ્છની છે, પણ આ બે અલગ અલગ કરી. કેમ? આ ઉત્તર, આ દક્ષિણ. મધ્યમાંથી નીકળે છે, પેલી ઉત્તર તરફ વહેશે, આ દક્ષિણ તરફ વહેશે. એ રીતે જુદી કરી છે બેને. અરબ સાગરને મળતી હોય એવી નદીઓ કઈ? તો અરબ સાગરને મળતી નદીઓમાં નૈરા, ખારી અને કનકાવતી. જો આ નદીઓ એટલા માટે અહીંયા ફરી લખી મેં, કેમ કે પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ કચ્છની કઈ નદીઓ અરબ સાગરને મળે છે, ત્યારે કન્ફ્યુઝન થાય. કેમ કે કચ્છનો અખાત બી અરબ સાગરમાં જાઓ, પણ કચ્છના અખાતને મળતી નદીઓ અલગ છે અને અરબ સાગરને મળતી નદીઓ અલગ છે. એટલે આપણે બે વસ્તુનો અલગ ડિફાઇન કરીને જ ચાલશું કે ભાઈ કચ્છના રણમાંથી નીકળીને અરબ સાગરને કંઈ મળે છે, કચ્છના રણમાંથી નીકળીને કચ્છના અખાતને કંઈ મળે છે. તો પહેલી છે આપણી જોડે અરબ સાગર. અરબ સાગરની ત્રણ: નૈરા, ખારી અને કનકાવતી. નૈરા, ખારી અને કનકાવતી ક્યાં મળશે? અરબ સાગરના. અખાતની વાત કરીએ તો કચ્છના અખાતને મળતી ભૂખી, ખારોડ અને નાગમતી. ભૂખી, ખારોડ અને નાગમતી. આ નાગમતી નદી ફરી જામનગરમાં બી આવશે. એ નાગમતી જુદી, આ નાગમતી જુદી, પણ બે નદીઓના નામ શું છે? નાગમતી. હવે આપણી પહેલી નદી છે કચ્છની ખારી નદી. કચ્છની સૌથી મોટી અને લાંબી નદી કઈ છે? ખારી. કચ્છની સૌથી મોટી નદી કઈ? કચ્છની સૌથી લાંબી નદી કઈ? ખારી ખાઈને આ લાગો છે, અવાજ આવતો નહીં. ચલો, ખારી નદીનો ઉદ્ભવ ક્યાં થાય? ચાડવાના ડુંગરમાંથી. ચાડવાનો ડુંગર ક્યાં આવ્યો? કચ્છમાં. જોયો તો આપણે? કઈ ધારમાં આવતો હતો? આપણે ડિફાઇન કરી હતી ધાર, એની અંદર ચાડવાનો ડુંગર લખાયો હતો. ચાડવાના ડુંગરથી લઈને અહીંયા સુધી. ડુંગર ધાર જ નહીં યાદ તમને લોકો. મધ્યધારમાં. બરાબર? આ બધું યાદ રાખવું પડશે, તો જ આ બધું કનેક્ટ થશે. એટલા માટે જ હું ટૉપિક એ રીતે જ ચલાવું છું કે એક પછી એક ટૉપિક તમે એકબીજા સાથે કનેક્ટ કરી શકો ઇઝીલી. હું પહેલાં નદી તંત્ર ચલાવીને પછી ડુંગર તંત્ર ચલાવત તો શું વાંધો હતો? પણ મને ખબર છે કે નદીઓ ડુંગરોમાંથી નીકળે છે. તો પહેલાં ડુંગર ચલાવેલા હશે તો યાદ આવશે કે હા આ ડુંગર હતો ને આ ડુંગરમાંથી નદી નીકળી. તો કનેક્ટ કરી શકો ને એટલા માટે જ હું આ રીતે ટૉપિક ચલાવું છું. તો તમારે ધ્યાન રાખવું પડશે. ચલો, ખારી નદીનો ઉદ્ભવ ક્યાં થાય છે? ચાડવાના ડુંગરમાંથી. એની અંદાજિત લંબાઈ કેટલી છે? 48 કિલોમીટર. યાદ રાખજો, લંબાઈમાં હંમેશા આગળ મેં અંદાજિત શબ્દ વાપરેલો જ હશે. કોઈ બી લંબાઈની આગળ મેં અંદાજિત શબ્દ નહીં વાપર્યો ને એવું નહીં બને. અને ક્યાંક કદાચ ના આવ્યો હોય તો લખવાની મિસ્ટેક હશે, બાકી અંદાજિત શબ્દ રહેશે. હવે અંદાજિત રહેવાનું કારણ શું? તો મેં અલગ અલગ સોર્સ રિફર કરેલા છે. સોર્સિસથી મારો મતલબ ગવર્મેન્ટના સોર્સિસ, પ્રાઇવેટ પબ્લિકેશનની બુક્સની હું વાત કરતો નહીં. અહીંયા હું ગવર્મેન્ટ સોર્સિસની જ વાત કરું છું, ગવર્મેન્ટ બુક્સની જ વાત કરું છું. ગવર્મેન્ટ બુક્સ, ગવર્મેન્ટ સાઇટ્સ ચેક કરીએ ને તો એકની અંદર 48, એકની અંદર 49, એકની અંદર 50 જુદી જુદી માહિતી મળે છે. ઇચ એન્ડ એવરી. બરાબર? પછી કંટાળીને છેલ્લે એક રસ્તો કાઢ્યો કે ગૂગલ મેપમાં નાખીને માપી લો. ગૂગલ મેપમાં નાખીને માપી શકીએ ને, તો ગૂગલ મેપમાં નાખીને માપીએ તો કંઈક અલગ જ લંબાઈ આવે. એટલે પછી છેલ્લે કંટાળી મૂકી દીધું કે ભાઈ આપણે એક ફાઇનલ સોર્સ કરવાનો
કે જેને પરીક્ષાની અંદર આપણે રેફરન્સ તરીકે વાપરી શકીએ. પરીક્ષાની અંદર ક્વેશ્ચન પૂછાય અને તમે 48 જવાબ લખીને આવો છો તો તમારો જવાબ ખોટો ના પડવો જોઈએ. અને માનો કે લોકો 48 જવાબ નથી આપતા, 48 ઓપ્શન્સમાં હતું તેમ છતાં જવાબ બીજો આપે છે, તો આપણે રીડ કરી શકીએ કે ના ભાઈ સાચો જવાબ 48 છે. એ જ જગ્યાએથી મેં આ કન્ટેન્ટ લીધેલા છે. એટલે તમે રીટેબલ રહેશો ને એવા જ કન્ટેન્ટ અહીંયાથી મળી જશે આ પોઈન્ટમાંથી. એટલે તમારે એવી ચિંતા કરવાની જરૂર નહીં કે એક જ આંકડો આપે તો સાચો કયો, જે આપ્યો જ સાચો પકડીને ચાલવાનો, કેમ કે એ રીટેબલ છે. નેક્સ્ટ, બંધ. ખારી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે? રુદ્રમાતા પાસે બંધ બાંધેલો છે, એટલે એનું નામ શું છે? રુદ્રમાતા બંધ. કઈ નદી ઉપર રુદ્રમાતા બંધ આવેલો છે? ખારી નદી ઉપર. કચ્છનો સૌથી મોટો ડેમ. ખારી નદી એ કચ્છની કેવી નદી છે? સૌથી મોટી નદી. કચ્છની સૌથી લાંબી નદી અને એના ઉપરનો ડેમ સૌથી મોટો ડેમ. એટલે કચ્છનું બધું એક જ નદીમાં પૂરું થઈ ગયું. સૌથી મોટું, સૌથી લાંબુ બધું એક જ નદીમાં આવી. બરાબર? શેમાં? ખારીમાં. હવે ખારી નદી ક્યાં પૂરી થાય છે? ભુજ પાસે થઈને કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે. કયા રણમાં સમાય છે? મોટા રણમાં. ખારી નદી ક્યાં સમાઈ જશે? કચ્છના મોટા રણમાં. હવે ક્વેશ્ચન એવો થાય કે ભાઈ ચોમાસામાં ક્યાં જાય? ચોમાસામાં સમુદ્ર સંગમ પામશે. વધારે વરસાદ જોવા સમયે અરબ સાગરમાં પડે છે. પાણી એટલું બધું નહીં કે છેક અરબ સાગર સુધી પહોંચી જાય, એટલે અરબ સાગર સુધી નહીં પહોંચતી, પણ ચોમાસામાં વરસાદ પડશે, પાણી આવશે તો અરબ સાગર સુધી જતી રહેશે. ક્લિયર? પરીક્ષામાં પૂછાયું અને આપેલું છે કે કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે, તો સાચું એ જ લખવાનું. આ તો એક્સેપ્શનલ કેસ મેં આપ્યો છે કે હા ભાઈ અરબ સાગરને બી મળે છે ખરા. તમે ક્યાંક વાંચો કે સાહેબ આમાં તો અરબ સાગરને મળે એવું લખ્યું, તો અરબ સાગરને ક્યારે મળે? જ્યારે વરસાદ વધારે હોય ત્યારે. બાકી તો કચ્છના મોટા રણમાં જ સમાઈ જાય છે. ક્લિયર? ચલો, ખારી નદી પતી ગઈ. નેક્સ્ટ છે આપણી રૂકમાવતી. રૂકમાવતી નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? જો નદીઓની અંદર આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રાખવાની છે. એક ઉદ્ભવ, બીજો અંત, ત્રીજો બંધ. ઉદ્ભવ ક્યાંથી થાય, અંત ક્યાં થાય અને એની ઉપર બંધ કયો આવ્યો છે? આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને ચોથા નંબરે આવશે એની વિશેષતા. ક્લિયર? પહેલાં જોઈ લઈએ આપણે ઉદ્ભવ. રૂકમાવતીનો ઉદ્ભવ બી ક્યાં થાય છે? ચાળવાના ડુંગરમાંથી, ભુજ તાલુકાના રામપર વેકરા ગામ પાસેથી. ઘણી વખત તમને લખવામાં આપેલું હશે ચાળવાના ડુંગરની જગ્યાએ રામપર વેકરા. તો ભાઈ રૂકમાવતી નદી ક્યાંથી ઉદ્ભવે છે? તો રામપર વેકરામથી ઉદ્ભવે છે. રામપર વેકરાની અંદર કયો ડુંગર? ચાળવા ડુંગર. એની ઉપર કયો બંધ આવેલો છે? વિજયસાગર ડેમ. ખારી નદી ઉપર કયો બંધ હતો? રુદ્રમાતા. રૂકમાવતી ઉપર વિજયસાગર. અને એનો અંત ક્યાં થાય છે? તો કચ્છના અખાતમાં. એની વિશેષતા જોઈ લઈએ. હવે કયો મેળો ભરાય છે? ગંગાજીનો મેળો ભરાય. ક્યારે? કાર્તિકી પૂર્ણિમા. કારતક સુદ પૂનમના દિવસે ગંગાજીનો મેળો ભરાય છે. રૂકમાવતી નદી કચ્છના અખાતને મળે ત્યાં માંડવી બંદરની રચના કરે છે. કયું બંદર રચાશે? આપણે દરિયા કિનારો જોયો ત્યારે માંડવી બંદર જોયું હતું, ત્યારે એમાં આવ્યું હતું. રૂકમાવતી નદી કિનારે આવેલું છે. ક્લિયર? કનેક્શન બેસાડું છું. જેમ મેં અત્યારે કેવું કહી દીધું કે આપણે દરિયા કિનારો ભણ્યા ત્યારે માંડવી બંદર આવ્યું હતું અને રૂકમાવતી નદી આવી હતી. તમને યાદ આવી જવું જોઈએ કે અમે દરિયા કિનારો જોયો તો દરિયા કિનારામાં માંડવી બંદર હતું ને એમાં રૂકમાવતી નદી હતી. ક્લિયર? જો આવી રીતે કનેક્શન થતું જશે ને ત્યારે જઈને તમે તમારી તૈયારીમાં યોગ્ય છો એવું કહેવાશે. અને હજી હાલ તો આપણે પ્રાઇમરી સ્ટેજ પર અમુક સબ્જેક્ટ જ ચાલે છે, આની પાછળ બીજા સબ્જેક્ટ આવશે. તો અત્યારે હાલથી કનેક્શન કરતા જજો. એટલા માટે જ કહું છું જેટલું ચાલે છે એટલું કન્ફર્મ કરીને ચાલો. એટલું તો કન્ફર્મ હોવું જ જોઈએ, પછી એમાંથી કંઈ ક્વેશ્ચન છૂટવો ના જોઈએ. ઇન શોર્ટમાં માંડવી બંદર કઈ નદી કિનારે આવશે? રૂકમાવતી નદી કિનારે. રૂકમાવતી નદી કિનારા ઉપર બંધ કયો? વિજયસાગર. હાલ જ ચલાવી દઉં. અને ભાઈ આ ગંગાજીનો મેળો ક્યારે ભરાય? તો કાર્તિકી સુદ પૂનમ. વારસાના થોડા પોઈન્ટ આપણે લઈ લઈએ છીએ. વારસો અલગથી ચાલવાનો છે. બરાબર? નાગમતી. નાગમતીનું ઉદ્ભવ સ્થાન કચ્છના ભારપર ગામેથી. એના ઉપર બંધ આવ્યો છે ગજોડ જળાશય બંધ. અંત ક્યાં થાય છે? તો કચ્છના અખાતમાં. કચ્છના અખાતમાં પૂરું થશે, બંધ ગયો છે ગજોડ જળાશય બંધ. અને શરૂ ક્યાંથી થાય છે? પ્રારંભ ભારપર ગામ પાસેથી. નેક્સ્ટ છે
કચ્છ નદીમાં આ 3 નદીઓ મહત્ત્વની થઈ ગઈ, નદીઓ પૂરી થઈ ગઈ. કેટલી નદીઓ હતી ટોટલ? આપણે કેટલી ભણ્યા? કામની હતી એટલી જ. પહેલી નદી કઈ જોઈ? ખારી, સૌથી લાંબી, સૌથી મોટી. બંધ કયો? રુદ્રમાતા, કચ્છનો સૌથી મોટો બંધ. બીજી નદી જોઈ? બોલો. પહેલી જોઈ ખારી, બીજી રૂકમાવતી. રૂકમાવતી. બંધ કયો? વિજય સાગર. મેળો કયો? ગંગાજીનો મેળો. અને ત્રીજી? ભૂલી ના જશો, હાલ જ ભણ્યા છીએ હજી. ચલો વધારાની માહિતી. વાગડની નાની નદીઓ મોટા ભાગે રણમાં લુપ્ત થઈ જાય છે. કચ્છની નદીઓ ચોમાસા સિવાય સૂકી રહે છે. આપણે વાત થઈ હતી અલ્પજીવી નદીઓ છે. ધોળાવીરા લુણી નદી કિનારે આવેલું છે. ધોળાવીરા હિસ્ટ્રીની અંદર આવશે, પ્રાચીન સ્થળોની અંદર. ચાલી ગયું. ધોળાવીરા કઈ નદી કિનારે છે? લુણી નદી કિનારે છે. ધોળાવીરાની વિશેષતા શું? ચાલી ગયું છે તો બોલો. ઓકે ચલો. રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ. રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે વરસાદી પાણીનો સંગ્રહ. ભારતના કયા શહેરની અંદર વરસાદી પાણીના સંગ્રહ સાથેની સિસ્ટમ જ એપ્લાય છે? ભારતનું એક શહેર છે કે જ્યાં રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ સાથેનો પ્લાન ન હોય તો તમને બાંધકામની પરમિશન મળતી નથી. ચેન્નઈ. બરાબર. બીજી વિશેષતા હતી 10 અક્ષરનું સાઇનબોર્ડ. બરાબર. લિપિ ઉકેલાઈ શકાય નથી. શોધ્યું નહીં કે શું લખેલું છે. 10 અક્ષર છે ખાલી, એટલી ખબર પડી છે. બસ શું લખ્યું છે એ નહીં ખબર. અને ત્રીજું એની બીજી મહત્ત્વની વિશેષતા શું હતી કે ગુજરાતની અંદર આવેલું હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું શહેર ધોળાવીરા. અને બીજું એના સિવાયની એક એક્સ્ટ્રા એડિશન, વર્લ્ડ હેરિટેજ સાઇટ. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું છે ધોળાવીરા, તો એ આવશે. બરાબર. તો આ બધું જ યાદ રાખજો. હિસ્ટ્રી ચાલી ગઈ છે, ધોળાવીરા ચાલી ગયું છે, એટલે મેં આ ક્વેશ્ચન્સ કર્યા, તમને યાદ રહેવા જોઈએ. ચલો નેક્સ્ટ. દેસર પર મોરાઈ નદી કિનારે. દેસર પર બી આવી ગયું હતું. કઈ નદી કિનારે છે? મોરાઈ નદી કિનારે. આપણું કચ્છનું નદીતંત્ર પૂરું. નેક્સ્ટ નદીતંત્ર આપણું સ્ટાર્ટ થાય સૌરાષ્ટ્રનું નદીતંત્ર. કેટલી નદીઓ હતી ટોટલ? 71. કચ્છ નહીં, સૌરાષ્ટ્રની વાત છે. સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ? 71, 71. સૌરાષ્ટ્રનું જળ પરિવહન તંત્ર કેવું છે? ત્રિજ્યાકાર. જોઈને લીધું છે આપણે. 71 નદીઓ. નદીઓ મધ્યના ડુંગરમાંથી નીકળી પૈડાના આરાની જેમ ચારે તરફ ફેલાયેલી છે. ત્રિજ્યાકાર નદીતંત્ર. ફોટો લાસ્ટ ટાઈમ આપણે જોયો હતો. ચલો અત્યારે જોવો હોય ફરી બતાવી દઈએ. આ વચ્ચે ડુંગરાળ પ્રદેશ, અહીંથી બધી નદીઓ નીકળી ચારે તરફ જાય છે. આ રહ્યું ત્રિજ્યાકાર નદીતંત્ર. ક્લિયર? સૌરાષ્ટ્રની નદીઓ કેન્દ્ર ત્યાગી નદીઓ તરીકે જાણીતી છે. ત્રિજ્યાકારનું જ બીજું નામ છે કેન્દ્ર ત્યાગી. ત્રિજ્યાકાર જળ પરિવહનનું જ બીજું નામ શું છે? કેન્દ્ર ત્યાગી જળ પરિવહન તંત્ર. ક્લિયર? બે નામ છે. કયા કયા? બોલો. કેન્દ્ર ત્યાગી અને બીજું ત્રિજ્યાકાર. સૌરાષ્ટ્રમાં ભાદર, શેત્રુંજય, આજી ડેમ તથા મચ્છુ જેવી નદીઓ વહે છે. કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની નદીઓ. સૌરાષ્ટ્ર ગુજરાતનો નકશો યાદ છે તો ફરી રિમાઇન્ડ કરાવું. આવો કંઈક ગુજરાતનો નકશો હતો. અહીંયા હતું કચ્છ અને આખું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના કુલ જિલ્લા કેટલા હતા? સૌરાષ્ટ્રમાં કુલ કેટલા જિલ્લા હતા? 11. આ છે કચ્છનો અખાત. બાકી આ બધે બધું શું છે? અરબ સાગર.
હાલ આપણે શું વાત કરીએ છીએ? સૌરાષ્ટ્રની નદીઓ કે જે ક્યાં મળતી હોય? કચ્છના અખાતને. ક્લિયર? જિલ્લા વાઇઝ આપણે જોઈશું. જામનગર જિલ્લો, જામનગરની અંદરથી કચ્છના અખાતને મળતી નદીઓ કઈ છે? તો ફૂલઝર, નાગમતી, આવી ફરી, રંગમતી, કનકાવતી અને ઉન. ફૂલઝર, નાગમતી, રંગમતી, કંકાવતી અને ઉન. કયા જિલ્લાની નદીઓ છે? જામનગર જિલ્લાની નદીઓ છે. ક્યાં મળે છે? કચ્છના અખાતને મળે છે. રાજકોટ જિલ્લાની નદી આજી ક્યાં મળશે? દેવભૂમિ દ્વારકાની ગોમતી, સાની અને ઘી ક્યાં મળશે? કચ્છના અખાતમાં. હવે આપણી નદીઓ સ્ટાર્ટ થશે. બાકીની જે રહી ગઈ એ બધી અરબ સાગર. સૌરાષ્ટ્રની જે બી નદીઓ બચી એ અરબ સાગરમાં. ચલો, મચ્છુ નદી ઉદ્ભવ આણંદપુરના ભાડલાના ડુંગર. આણંદપુરની અંદર ભાડલાના ડુંગરમાંથી કઈ નદી ઉદ્ભવે છે? મચ્છુ. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દહીસરા ગામ પાસે આવેલું છે. આ સ્થળ ક્યાં આવ્યું છે? આણંદપુર. તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દહીસરા ગામ પાસે. ભાડલા, સોરી, હા, આણંદપુર ભાડલા. લંબાઈ કેટલી છે? 110 કિલોમીટર. યાદ નહીં રહેતો ચાલશે. બંધ કયો છે? મચ્છુ ડેમ 1 અને મચ્છુ ડેમ 2. બે ડેમ છે. એક છે રાજકોટમાં 1961ની અંદર બનાવેલો, બીજો છે મોરબીની અંદર 1972માં નિર્માણ પામેલો. મચ્છુ ડેમ હોનારત કયા વર્ષે થઈ હતી? બોલો, મચ્છુ ડેમ હોનારત કયા વર્ષે થયેલી? 1979. 11 ઓગસ્ટ 1979ના રોજ મચ્છુ ડેમ હોનારત થઈ હતી. બરાબર. પેલું સોંગ, પિક્ચરનું નામ તમને યાદ નહીં, પણ સોંગ બહુ ફેમસ છે, સત્યમ શિવમ સુંદરમ. નહીં જોયું કોઈએ? જૂનું આપણે ક્યાં, આપણે તો આ ભણવાથી મતલબ એમાં મચ્છુ ડેમ હોનારત બતાવી છે. સત્યમ શિવમ સુંદરમની અંદર મચ્છુ ડેમ હોનારત બતાવી છે. ક્લિયર? ચલો, 1979ની અંદર એમાં બંધ તૂટ્યો હતો. બનાવ્યો તો ક્યારે? 72માં. કયો ડેમ તૂટ્યો હતો? તો મચ્છુ 2. એ સમયે વડાપ્રધાન કોણ? અરે, મુખ્યમંત્રી કોણ હતા? બીજેપી. બાબુભાઈ જસુભાઈ પટેલ. બાબુભાઈ જસુભાઈ પટેલ. અંત કચ્છના નાના રણમાં કઈ નદીનો? મચ્છુ. વિશેષતા કુંવારિકા નદી. કઈ નદીઓને કુંવારિકા નદીઓ કહેવાય? તો જે અરબ સાગરના ના મળે, મતલબ અરબ સાગર મતલબ કે સમુદ્ર, જે સમુદ્રના ના મળે ને એવી નદીઓ કઈ નદીઓ કહેવાય? કુંવારિકા નદીઓ કહેવાય. રણમાં સમાઈ જાય. તો આ રણમાં સમાઈ જાય છે. ક્યાં સમાઈ છે? કચ્છના નાના રણમાં. તો રણમાં સમાઈ કેટલા નદી? કેવી નદી છે? કુંવારિકા નદી છે. કિનારે વસેલા શહેરો. મચ્છુ નદી કિનારે કયા કયા શહેરો વસ્યા છે? તો મોરબી, વાંકાનેર, માળિયા, મિયાણા. કયા જિલ્લામાં આવેલા છે બધા? માળિયા હાટીના જુનાગઢ. બરાબર. ચલો, મચ્છુ 2 ડેમ હોનારત આપણે જોઈ લીધી. બાબુભાઈ જસુભાઈ પટેલ. હા, મચ્છુ ડેમ 2 હોનારત. જ્યારે હોનારત થઈ, ડેમ તૂટી ગયો, પાણી ગામોમાં ફેલાઈ ગયા, તો આપણે તો બધા સૂઈ ગયા હતા ઘેર. બધા ઘેર સૂતા હતા. પછી અમેરિકાથી ફોન આવ્યો PM ઓફિસમાં કે ભાઈ તમારું ગુજરાત જેવું કંઈ છે? તો કે હા છે ને. કે આમાં મચ્છુ નદી જેવું કંઈ લાગે છે? તો કે આ છે, આમાં બંધ બાંધ્યો હતો. કે હા બાંધ્યો તો કે તૂટી ગયો. બરાબર. પછી PM ઓફિસથી CM ઓફિસમાં ફોન આવ્યો કે ભાઈ તમારા ગુજરાતમાં મચ્છુ નદી ઉપર ડેમ તૂટી ગયો છે. કે સારું, જોઈ લઈએ. પછી જઈને ખબર પડી કે હા ભાઈ મચ્છુ નદીનો ડેમ તૂટી ગયો છે. એટલે હોનારત બહુ જ મોટી હોનારત હતી. કેમ કે જાણકારી 12 ડેમ તૂટ્યો હતો. જાણકારી જ બીજો દેશ આપતો હતો આપણને કે ભાઈ તમારો ડેમ તૂટી ગયો છે, જઈને બચાવો કાર્ય કરો, બચાવો લોકો. અને આટલી મોટી હોનારત છે કે જે આપણી મોટી મોટી વિશ્વની યુનિવર્સિટીઝ છે. કેલિફોર્નિયાના એવી કોલંબિયા, કેલિફોર્નિયા આવી યુનિવર્સિટીના સ્ટુડન્ટો એમનો પ્રોજેક્ટ કરવા માટે મચ્છુ નદી માંગે છે. બરાબર. એ હોનારત જે થઈ હતી ને એના ઉપર રિસર્ચ કરે છે લોકો. એટલે વિચારજો કેટલી મોટી હોનારત હશે કે વિશ્વના સ્ટુડન્ટ ભણવા આવે છે મચ્છુ નદીને ખાલી. ચલો, લોકવાયકા શું છે? ભગવાન શિવજીએ મચ્છુ નદી કિનારે પાર્વતી માતાનો ઉપદેશ આપ્યો હતો. જો સ્પષ્ટ તમે શું કરી છે? વાયકા છે.
માનવું ના માનવું તમારી મરજીની વાત છે. મેં અહીંયા લખી એટલા માટે આપી છે કે બાય ચાન્સ પરીક્ષામાં આવી ગયું તમને ખબર હોવી જોઈએ. મચ્છુ અને મત્સ્ય બે વ્યક્તિઓ પરથી આ નદીનું નામ મચ્છુ પડ્યું છે. બે લોકવાયકા બરાબર. મચ્છુ અને મત્સ્ય એ બે ભાઈઓના નામ પરથી મચ્છુ નામ પડ્યું. બીજું લોકવાયકા શિવજીએ પાર્વતી માતાનો ઉપદેશ આપ્યો. મચ્છુ માલધારીઓની માતા. મચ્છુનો મતલબ શું થાય? માલધારીઓની માતા. મચ્છુ નદીની પશ્ચિમે મોરબીમાં ડેમી નદી વહે છે. કઈ નદી વહે છે? ડેમી નદી વહે છે. ડેમી નદી કાંઠે સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થાન ટંકારા આવેલું છે. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? મોરબી જિલ્લાના ટંકારા ખાતે. અને આ ટંકારા કઈ નદી કિનારે વસેલું છે? ડેમી નદી કિનારે વસેલું છે. ક્લિયર? અને ડેમી નદી એ મચ્છુ નદીની જોડે વહે છે, સહાયક નદી છે. ચલો, દયાનંદ સરસ્વતીનું પુસ્તક કયું છે? દયાનંદ સરસ્વતીનું પુસ્તક એ તો એમનું સૂત્ર છે, પુસ્તકની વાત છે. સત્યાર્થ પ્રકાશ. સત્યાર્થ પ્રકાશ બરાબર. આવા હોમવર્કનો ક્વેશ્ચન. સત્યપ્રકાશ પુસ્તક કોનું છે ને શોધીને લાવવાનું. સત્યાર્થ પ્રકાશ કોનું છે? દયાનંદ સરસ્વતીનું. તમારે શોધવાનું શું? સત્યપ્રકાશ. સત્યપ્રકાશ પુસ્તક કોનું છે એ શોધીને લાવો. ક્લિયર? યાદ રહેશે ને? નેક્સ્ટ ટાઈમ હું પૂછીશ, નહીં આવડે તો લખવા આવીશ. ચલો, સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ પાસેથી કઈ નદી નીકળે છે? બ્રહ્માણી. બ્રહ્માણી નદી ક્યાંથી નીકળે છે? તો હળવદ ખાતેથી. હવે હળવદ તો ક્યાં આવી? કે મોરબીમાં. હળવદ ક્યાં આવ્યું? અહીંયા શું લખ્યું? સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ખાતેથી. બરાબર. આ રહેશે નદીઓની જગમાં આ વસ્તુ રહેશે, પણ આપણે લોકેશન પકડીને ચાલવાનું પછી. હળવદ જિલ્લો નહીં પૂછે. ચલો, લંબાઈ છે 75 કિલોમીટર. કેટલી 75? યાદ નહીં રાખવાની. બંધ છે બે, બ્રહ્માણી 1 બ્રહ્માણી 2. જેમ મચ્છુ 1 મચ્છુ 2, બ્રહ્માણી 1 બ્રહ્માણી 2. અંત ક્યાં થાય છે? તો કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. મચ્છુ ક્યાં સમાતી હતી? નાના રણમાં. બ્રહ્માણી બી ક્યાં સમાય છે? વિશેષતા શું હતી મચ્છુ નદીની? કુંવારી. કુંવારિકા નદી. તો આ બી કુંવારિકા નદી, કેમ કે રણ તો અરે સમુદ્ર તો મળતી નથી, તો આ બી કુંવારિકા નદી છે. બીજું, આ નદીના પટમાંથી રેતી પુષ્કળ પ્રમાણમાં મળે છે અને બાંધકામ માટે સારી ગુણવત્તા ધરાવે છે. રેતી માફિયા, આવા શબ્દો તમે પેપરમાં વાંચતા હશો. રેતી ઉત્ખનન, તો આ બધું નદીથી થાય. જે બાંધકામ માટે રેતી વાપરવામાં આવે એ લઈ આવવામાં આવે. સારી હોય તો એ સારી જોઈએ તો કે અહીંયા મળે જ છે, લઈ આવો. બરાબર. ચલો નેક્સ્ટ. કિનારાના સ્થળ. બ્રહ્માણી નદીના કિનારે કયા કયા સ્થળો વસેલા છે? તો સુંદર ભવાની તીર્થધામ અને પાંડવોનું પવિત્ર કેદારધામ. બે જગ્યા, સુંદર ભવાની તીર્થધામ અને પાંડવોનું પવિત્ર કેદારધામ. આ બે સ્થળો કઈ નદી કિનારે છે? બ્રહ્માણી નદી કિનારે છે. નદીના પટમાંથી મળતી રેતી બાંધકામ માટે ઉત્તમ મનાય છે, એ જોઈ લીધું આપણે. નેક્સ્ટ નદી છે આપણી ફાલ્ગુ. પહેલી જોઈ મચ્છુ, બીજી જોઈ બ્રહ્માણી. બંને નદીઓ ક્યાં પૂરી થતી હતી? આ ત્રીજી નદી છે ફાલ્ગુ, ક્યાં પૂરી થશે? માટે જ આ ત્રણ નદીઓને શું કહેવામાં આવે છે? કુંવારિકા નદીઓ. પણ કઈ કુંવારિકા નદીઓ? તો સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ. કેમ? કેમ કે આપણે તળ ગુજરાતમાં બીજી 3 કુંવારિકા નદીઓ જોઈશું. ક્લિયર? એટલે આ જે 3 નદીઓ છે મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ, આ 3 નદીઓ કુંવારિકા નદીઓ. પણ કઈ? તો સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ કઈ? તો મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ. ફાલ્ગુ નદી ઉદ્ભવ સ્થાન સુરેન્દ્રનગર જિલ્લામાંથી, અંત કચ્છના નાના રણમાં. વિશેષતા શું છે? તો ફાલ્ગુ નદીની પશ્ચિમે ગોધરા નદી વહે છે. ગોધરા નદી ધાંગધ્રા પાસેથી પસાર થઈ કચ્છના નાના રણને મળે છે. તો ફરિયા પાછી કુંવારિકા નદી થઈ ગઈ ને, ગોધરા નદી. અમે અહીંયા આ પોઈન્ટ એટલા માટે લીધો છે કે 3 જ નદી નથી જે કુંવારિકા નદીઓ છે, અઢળક નદીઓ છે જે કુંવારિકા નદીઓ છે. પણ આપણા કામની 3 જ છે, આપણે 3 જ યાદ રાખવાની: મચ્છુ, બ્રહ્માણી અને ફાલ્ગુ. તળ ગુજરાતની બીજી 3 યાદ રાખશું. ક્લિયર? બહુ બધી નદીઓ મોઢે કરવાની કંઈ જરૂર છે નહીં. હવે સૌરાષ્ટ્રમાં નીચે ઉતરીએ સમુદ્ર સંગમ બાજુ, તો પહેલી નદી આવશે આજી નદી. આજી નદી રાજકોટ પાસેના સરદારના ડુંગરમાંથી, લોધિકાની ટેકરીમાંથી ઉદ્ભવ. રાજકોટ, સરદાર, લોધિકાની ટેકરી. સરદારનું આપણે શું જોઈ ગયા છીએ આગળ? સરદારનું આપણે એક ક્વેશ્ચન જોયો હતો.
ડાઇક, બરાબર. ડાઇક આવ્યું હતું. ડાઇક શું હતું? રિમેમ્બર થાય છે ડાઇક શું હતું? પછી ડાઇક યાદ રહી ગયું ખાલી બસ. આપણે કીધું હતું કે જે તે સમયે જ્વાળામુખી ફાટ્યો હશે, ઘસારણ થઈ ગયું હશે, પટ્ટો પડી ગયો હશે, વચ્ચેથી માર્ગ નીકળી ગયો હશે, બે બાજુ જ્વાળામુખીના પડ ઉચારી ગયા છે. તે જે વચ્ચેની જે આખી ગલી પડે છે, આખો જે રસ્તો પડે છે, એને કહેવાય છે ડાઇક. યાદ રાખો, આવું બધું ભૂલી ના જાઓ. ચલો, લંબાઈ અંદાજિત 102 કિલોમીટર. બંધ કયો છે? આજી ડેમ. કયા જિલ્લામાં? રાજકોટ જિલ્લામાં જ. અંત થાય છે કચ્છના અખાતમાં. એ આપણે કચ્છના અખાત વખતે બી જોયું હતું આજી નદી. વિશેષતા, કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. જેમ આપણે પર્વતોમાં તમને કીધું હતું ને, હોમવર્ક આપ્યા હતા કે ભાઈ 2 લિસ્ટ અલગ અલગ બનાવજો, અલગ અલગ વસ્તુનું. એમ નદીઓનું બી લિસ્ટ અત્યારથી જ કહી દઉં કે આવું લિસ્ટ બનાવેલું હોવું જોઈએ. અરબ સાગરને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી, કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી, ખંભાતના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી, રણને મળતી સૌથી મોટી નદી. આ બધા જ પ્રકારના ક્વેશ્ચન્સ તમારે અલગ ડિફાઇન કરવાના. એક પેજમાં એટલું લખો. હું તો આખું કન્ટેન્ટ લખવાનું નહીં કહેતો, મોઢે કરજો ખાલી, બસ મોઢે હોવું જોઈએ. આપણને મતલબ લખવાથી નહીં, મોઢે હોવાથી જ. મોઢે ના થતું હોય તો પછી લખજો, અને નહીં લખો. જો મોઢે નહીં થાય નહીં લખો તો પછી હું એક વખત નહીં લખાવું, પછી હું 10 વખત લખાઈશ. ચલો, સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? સૌરાષ્ટ્રની મોટી નદી નથી, કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની મોટી નદી. 2 ક્વેશ્ચન ખબર પડી ગઈ અલગ અલગ કેવી રીતે પૂછાશે. કેમ કે સૌરાષ્ટ્રની મોટી નદી આગળ આવશે ભાદર. અહીંયા સૌરાષ્ટ્રની મોટી નદી પણ કેવી? કચ્છના અખાતને મળતી. ચલો, કિનારે વસેલા શહેરોમાં રાજકોટ. આજી નદી રાજકોટ, મોરબી અને જામનગરમાં થઈને વહે છે. બીજી નદી છે ઊંડ નદી. ઊંડ નદીમાં ખાલી આપણે એક જ વસ્તુ યાદ રાખવાની, ઊંડ નદી ઉપર કયો બંધ બાંધેલો છે? તો જે નદી છે એના નામનો બંધ. ઊંડ નદી ઉપર બંધ કયો આવ્યો? ઊંડ. વધારાની જે માહિતી છે આપણે જોઈ લઈએ ખાલી કે રાજકોટના કાલાવાડ નજીક લોધિકાની ટેકરીઓમાંથી નીકળે છે. આની પહેલાંની નદી આજી ક્યાંથી નીકળી હતી? લોધિકા ડુંગર, સરદાર, આ બી લોધિકામથી જ નીકળે છે. ઊંડ નદી જામનગરમાંથી ઉદ્ભવે છે. આ જો ઇન્વર્ટેડ કોમાં એક જગ્યાએ લખ્યું તમને રાજકોટના કાલાવાડ નજીક લોધિકાના ડુંગરમાંથી નીકળે. બીજી જ બાજુ લખીને આપ્યું છે કે જામનગરમાંથી ઉદ્ભવે. આપણે સાચું કયું માનવાનું? તો યાદ રાખજો, આવા જ્યારે આવ્યા આવું ઘણું આવશે આમાં. તો જે પહેલું સ્ટેટમેન્ટ આપેલું હોય ને એ સાચું પકડીને ચાલવાનું. મેં બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે એટલા માટે આપ્યું છે કે પહેલું સ્ટેટમેન્ટ ઓપ્શનમાં છે જ નહીં, તો પછી બીજું સ્ટેટમેન્ટ સાચું. પણ જ્યાં સુધી પહેલું સ્ટેટમેન્ટ અવેલેબલ છે ત્યાં સુધી બીજું સ્ટેટમેન્ટ કોઈ હિસાબે સાચું થશે નહીં. આ મેં આગળ કીધું એ પ્રમાણે બધી જગ્યાએ અલગ અલગ માહિતી છે, અને એ બી રાજ્ય સરકારના સ્ત્રોતમાં જ, રાજ્ય સરકારની બુક્સની અંદર જ અલગ અલગ માહિતી આપેલી છે. તો આપણે કઈ સાચી માનવાની? રાજ્ય સરકારે એનું ક્લેરિફિકેશન કરવાની આવતી કે ભાઈ આ સાચી ના ખોટી. તો આપણે આપણી રીતે નિર્ણય લેવાનો હોય. તો આપણે આપણી રીતે નિર્ણય લઈએ ને તો એમાં પહેલો નિર્ણય આ થાય કે ભાઈ આ સાચું, આ ઓપ્શન્સમાં નથી તો જ આ સાચું. ક્લિયર? સૌરાષ્ટ્રની નદીઓ હશે, કચ્છના અખાતને મળતી નદીઓમાં લખાઈ હશે. હું એ તો કહું છું, જોઈ લઈએ. ચલો, તમે કહો છો ફરી એક વખત કચ્છ જોઈ લઈએ. હા, ખારી આવી ગઈ. આની પર હશે ને દક્ષિણ વાહિની, અરબ સાગરને મળતી નદીઓ, નાયરા, ખારી, કનકાવતી, કચ્છના અખાતને મળતી ભૂખી, ખારોડના નાગમતી. બસ આના સિવાય ક્યાં કહે હતું? કઈ તો ખારી નદી જ આવી ગયું સીધું. રૂકમાવતી, નાગમતી, અન્ય સૌરાષ્ટ્રનું નદી તંત્ર સ્ટાર્ટ થઈ ગયું. તમે ક્યાં વાંચ્યું આવું? તો ખોટું વાંચ્યું, ભૂલી જજો. ચલો, હા ભાઈ, આવું થાય. મેં એટલે જ કીધું કંઈક વાંચશો ને તો કન્ફ્યુઝન ઊભું થશે, અને એટલા માટે જ આપણે ડાઉટ સેશન રાખીએ છીએ કે ક્લેરિફાય થાય. આજી નદી પૂરી થઈ ગઈ, ઊંડ નદી પૂરી થઈ ગઈ. નેક્સ્ટ છે ગીર નદી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઉદ્ભવે છે. કયા જિલ્લામાંથી?
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઉદ્ભવ પામે, અંત થાય કચ્છના અખાતમાં. કિનારે વસેલા શહેરોમાં ખંભાળિયા અલગ છે, ખંભાળિયા અલગ છે. ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે? ખંભાળિયા. અને કઈ નદી કિનારે આવેલું છે? ઘી નદી. સિંહણ નદી પણ ખંભાળિયા પાસે થઈને કચ્છના અખાતને મળે છે. કઈ નદી? સિંહણ. 3 નદીઓ મહત્વની જોઈ લીધી આપણે. કઈ કઈ? આજી, ઊંડ અને ઘી. નેક્સ્ટ છે નાગમતી. ઉદ્ભવ જામનગર જિલ્લામાંથી થાય. જો નાગમતી કચ્છમાં અલગ, સૌરાષ્ટ્રમાં અલગ. જામનગર જિલ્લામાંથી ઉદ્ભવ બંધ આવેલો છે રણજીત સાગર સરોવર. કયો બંધ છે? જો વચ્ચે જે નદીઓ આવી એ બધામાં નામ તમે જો નદીઓના નામ પરથી જતા. આજી આવી તો આજી, ઊંડ આવી તો ઊંડ, મચ્છુ આવી તો મચ્છુ, બ્રાહ્મણી આવી તો બ્રાહ્મણી. બધી નદીઓમાં જે બી બંધ હતા બધી નદીઓના નામે જ બંધ આવ્યા. એટલે જ્યાં નદીના નામ સિવાયના બંધ છે ને એ તમારે ખાસ યાદ રાખવા પડે. તો કઈ નદી ઉપર? નાગમતી નદી ઉપર. કયો બંધ છે? રણજીત સાગર સરોવર ડેમ. રણજીત સાગર સરોવર ડેમ. અંત થાય છે રોઝી બેટ પાસે કચ્છના અખાતમાં. કયા બેટ પાસે? રોઝી બેટ પાસે. કઈ જગ્યાએ? રોઝી બેટ કઈ નદી કિનારે? હું આજ સમજાવું છું. હવે હું મારે અહીંયા પછી સ્પેશિયલ લખવાનું મેં અહીંયા લખી દીધું કે રોઝી બેટ પાસે કચ્છના અખાતમાં મળે છે. પછી મારે લખવું પડે કે ભાઈ રોઝી બેટ કઈ નદી કિનારે છે. નાગમતી ચાલે છે, નાગમતીને તો લખીને આપે છે કે રોઝી બેટ મળે છે. ક્લિયર? તો આવું ધ્યાન રહેવું જોઈએ તમારું જાતે. કિનારે વસેલા શહેરોમાં જામનગર. જામનગર કઈ નદી કિનારે વસ્યું? નાગમતી. નાગમતી અને સાસોઈ નદીની વચ્ચે કચ્છના અખાતમાં જામનગર જિલ્લાની સરહદમાં પિરોટન ટાપુઓ આવેલા છે. પિરોટન ટાપુઓની વાત આપણે થઈ ગઈ હતી. એ ટાપુઓ કઈ બે નદી વચ્ચે આવેલા છે? નાગમતી અને સાસોઈ. કયા જિલ્લામાં? જામનગર જિલ્લામાં. પછી છે ઓઝત. ઓઝત નદી ઉદ્ભવ ક્યાંથી? ગીરની ટેકરીઓમાંથી, જુનાગઢ. લંબાઈ કેટલી છે? 90 કિલોમીટર. બંધ બાદલપુર ખાતે. આને યાદ રહે તો ચાલશે. જે સરોવર શબ્દ પાછળ વપરાય ને એ મસ્ટ યાદ રહેવું જોઈએ. જે બંધની પાછળ સરોવર એડ થયું છે અથવા તો ડેમ એડ થયું છે આ ખાસ યાદ રહેવું જોઈએ. બરાબર? ચલો અંત. નવી બંદર પાસે ભાદર નદીને મળે. સેમ આગળ જેવું. નવી બંદર કઈ નદી કિનારે? પણ નદી કઈ ચાલે એ ભૂલી કેમ જાઓ? હા, મારે નદી પહેલાં 4 વખત બોલાવવી પડશે કે કઈ નદી આયા. બરાબર? ચલો કઈ નદી ચાલે છે? ઓઝત. ઓઝત નદી કિનારે કયું બંદર? કયો જિલ્લો? નવી બંદર કયા જિલ્લામાં આવ્યું? પોરબંદર. ક્યાં આવ્યું? પોરબંદરમાં. કયો પ્રદેશ આવેલો હતો નવી બંદરથી? માણાવદર. કયો? ગેડ. શેના માટે જાણીતો? મગફળી ઉત્પાદન માટે. થાય છે ને એકથી એક લિંક. એટલા જ માટે મેં કીધું કે હું ટોપિક એ રીતે જ ચલાવીશ કે જે આગળનું લિંક કરીને ચાલશે. રિવિઝન થતું જ રહેશે, રિવિઝન બંધ નહીં થાય. ચલો કિનારે વસેલા શહેરો ખીજડીયા, નવાગામ, બાદલપુર, નાગલપુર, આણંદપુર આ બધા શહેરો વસેલા છે. લોકવાયકા શું છે ફરી? તો નદી કિનારે ભગવાન સ્વામિનારાયણે ઘણી વખત સ્નાન કરેલું છે. સ્વામિનારાયણ ભગવાન ઘણી બધી નદીઓનું સ્નાન કરવા આવશે. બરાબર? હું સ્પષ્ટતા કરી દઉં. હવે સ્વામિનારાયણ ભગવાન છે એમને નદીનું સ્નાન કરવું વધારે ગમતું હતું. ખબર નહીં કેટલી કેટલી નદીઓનું સ્નાન કરી આવ્યા છે. બરાબર? ચલો આપણે યાદ નહીં રાખવાની બધી નદીઓ, મહત્ત્વની 1-2 નદીઓ જ યાદ રાખશું. હિરણ નદી કઈ પૂરી કરી? કઈ આયા? ઉદ્ભવ ક્યાં થયો? ગીરમાં આવેલ સાસણની ટેકરીઓમાં. અંદાજિત લંબાઈ 40 કિલોમીટર. બંધ બાંધેલો છે કમલેશ્વર અને ઉમરેઠી. કઈ નદી ઉપર છે? કયા બંધ છે? કમલેશ્વર અને ઉમરેઠી. અંત ક્યાં થાય છે? તો ત્રિવેણી સંગમ પામે છે. કઈ જગ્યાએ? પ્રભાસ પાટણ. પ્રભાસ પાટણમાં ત્રિવેણી સંગમમાં નદી મળશે અને ત્રિવેણી સંગમમાં 3 નદીઓનું સંયુક્ત પાણી જઈને છેલ્લે ક્યાં મળશે? અરબ સાગરમાં. ક્લિયર? કઈ નદી છે? હિરણ. વિશેષતા સાહિત્યકાર કવિ દાદ. દાદે હિરણ કવિના હિરણ હલકારી, જોબનવાળી, નદી નખરાળી આવું કીધું છે. સાહિત્યકારોની વાત જુદી જ હોય. બરાબર? એ લોકો ગમે તે કહી શકે. એટલે હિરણ નદીના
કોણે કીધું છે? તો કવિ દાદે. શું કીધું છે? તો હિરણ હલકારી, જોબનવાળી, નદી નખરાળી. આવું બધું કેમ યાદ રાખવાનું? તો હમણાં સીસીની પરીક્ષા ગઈ, સીસીમાં પાસ થશે ને ગ્રુપ એ કોઈના આવશે તો ગ્રુપ એમાં મેન્સ લખવી પડશે, તો એમાં તમે આવું બધું લખી શકો. આ શબ્દો સારા લાગે. ત્રિવેણી સંગમ, ગીરની ટેકરીઓમાંથી નીકળતી 3 નદીઓ હિરણ, સરસ્વતી અને કપિલા ગીર સોમનાથ જિલ્લામાં ભેગી થાય છે અને ત્રિવેણી સંગમ રચે છે. કઈ 3 નદીઓ ભેગી થશે? હિરણ, કપિલા અને સરસ્વતી. અંતે આ 3 નદીઓ અરબ સાગરને મળે છે. સંયુક્ત પ્રવાહ છેલ્લે ક્યાં મળશે? અરબ સાગરમાં. આ નદીઓના કિનારે મોક્ષ પીપળો, ભાલકા તીર્થ અને પ્રભાસ પાટણ જેવા તીર્થધામો આવેલા છે. મોક્ષ પીપળો એટલે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ ત્યાં નતું થયું. કેમ કે ખાલી તીર મારી દઉં, પછી તો કૃષ્ણ ભગવાન ક્યાં ગયું કોઈને ખબર જ નહીં ને. હા, એટલે કૃષ્ણ ભગવાનના તીર કોણે મારી દઉં? જરા. બરાબર, જરા નામના વાદીએ તીર મારી દઉં. કયા પગના કયા અંગૂઠામાં? જમણા પગના અંગૂઠામાં. બરાબર. હા, આવું કેમ કીધું ખબર છે? મેં પરીક્ષા વચ્ચે આવું સ્ટેટમેન્ટ આપી દીધું. એક પરીક્ષામાં આવું સ્ટેટમેન્ટ લખ્યા લીધું કે જરા નામના પારધીએ શ્રી કૃષ્ણ ભગવાનના જમણા પગના અંગૂઠામાં તીર માર્યું હતું. હા, આવું તો કંઈ સ્ટેટમેન્ટ લગાતું હોય? હા, આપ્યું હતું પરીક્ષામાં. ચલો, એટલે પરીક્ષા સેટર કંઈ ઠેકાણું નહીં. બરાબર, ભગવાન પ્રેમી હશે તો ગમે તેવા ક્વેશ્ચન આવશે. ચલો, નદીઓના કિનારે મોક્ષ પીપળો, ભાલકા તીર્થ અને પ્રવાસ પાટણ વસેલા છે. કઈ નદી કિનારે? નેક્સ્ટ છે ઉબેડ. 3 નદીઓનો સંગમ હતો, હિરણ, કપિલા અને સરસ્વતી. કઈ જગ્યાએ થતો હતો? પ્રભાસ પાટણ. પ્રભાસ પાટણ ક્યાં આવ્યું? ગીર સોમનાથ. હવે નેક્સ્ટ આવે છે ઉબેડ નદી. કઈ નદી છે? ઉબેડ. જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ગીરની ટેકરીઓમાંથી નીકળે છે. બંધ કયો છે? અંત ક્યાં થાય? નવી બંદર કઈ નદીમાં હતું? ઓજત. ઓજત નદીના કિનારે કયું બંદર હતું? નવી બંદર. આ નદી છે એ કોને મળે છે? ભાદર નદીને મળે છે. ક્યાં મળે છે? તો નવી બંદર પાસે. હવે ભાદર નદી બી નવી બંદર આવશે. ક્લિયર? હા, બોલો બોલો. હા, એટલા માટે તો અહીંયા ક્લિયર કરાવું છું. અલગ અલગ તમને રિપીટ એટલે જ યાદ કરાવું છું. ઉપર બી પાછું આવું હતું તો તમને યાદ આવવા ખાવ. જતમાં નવી બંદર આવ્યું હતું, અહીંયા ફરી નવી બંદર આવ્યું છે. પણ નવી બંદર અહીંયા ઇમ્પોર્ટન્ટ નહીં. ઇમ્પોર્ટન્ટ શું છે? ભાદર. હજી ફરી નવી બંદર ક્યાં આવશે? ભાદરમાં. ચલો, કિનારે વસેલા શહેરોમાં ભેંસાણ કે જ્યાંથી એ ઉદ્ભવે છે. નેક્સ્ટ છે સુખપાદર. રાજકોટ જિલ્લાની જસદણની ટેકરીઓમાંથી ઉદ્ભવે. એક સ્ટેટમેન્ટ આ રાજકોટ જિલ્લાની જસદણની ટેકરીઓમાંથી ઉદ્ભવે. બીજું સ્ટેટમેન્ટ છે ચોટીલા પાસે માંડવની ટેકરીઓમાંથી ઉદ્ભવે. પરીક્ષામાં તમને ક્યારેય સુખપાદર નદી ક્યાંથી ઉદ્ભવે છે ને એવું નહીં પૂછે. અને જો પૂછશે ને તો આ બેમાંથી એક જ આપશે, બે નહીં આપે. આ વસ્તુ હું કહું છું ને એનું કારણ છે કે આટલો એક્સપિરિયન્સ લઈ લીધો છે. ખબર કોણ શું પૂછશે ને શું નહીં પૂછે ને એ બી ખબર છે. કેમ કે એ લોકો આ ક્વેશ્ચન પૂછીને ફસાઈ જાય. એમને કાં તો ક્વેશ્ચન રદ કરી દેવો પડે, કાં તો બે આન્સર સાચા આપવા પડે. અને એવું કરવું પરીક્ષા માટે ખોટું કહેવાય. એટલે જલ્દી બને ત્યાં સુધી કોઈ એક્ઝામિનર આવા ક્વેશ્ચન ના મૂકે. ચલો, લંબાઈ છે 112 કિલોમીટરની. અંત થાય છે ખંભાતના અખાતમાં. આવી ગયું ખંભાતનો અખાત. ધોલેરા પાસે મુખ બનાવીને ખંભાતના અખાતને મળે છે. કઈ નદી? સુખભાદર. વિશેષતા શું છે? તો હડપ્પા સભ્યતાનું ગુજરાતમાં મળેલું પ્રથમ શહેર રંગપુર સુખભાદર નદી કાંઠે આવેલું છે. રંગપુર કઈ નદી કિનારે છે? કયા જિલ્લામાં? સુરેન્દ્રનગર જિલ્લામાં. હાલ હવે આપણે રંગપુરની વાત કરીએ. રંગપુર કયા જિલ્લામાં? હડપ્પીય સભ્યતાનું ગુજરાતમાં શોધાયેલું સૌ પ્રથમ શહેર કયું છે? રંગપુર. કઈ નદી કિનારે? કિનારે વસેલા શહેરોની અંદર રાણપુર અને ધંધુકા. અહીંયા રંગપુર નથી, રાણપુર અને ધંધુકા. નેક્સ્ટ છે ભોગાવો. જો ભોગાવો નામની બે નદીઓ છે. ભોગાવો બે છે, લીમડી ભોગાવો અને વઢવાણ ભોગાવો. લીમડી ભોગાવો અને વઢવાણ ભોગાવો બે નદીઓ છે જુદી જુદી. બેનું નામ છે ભોગાવો નદી. પહેલી આપણે જોઈએ છીએ વઢવાણ ભોગાવો. વઢવાણ ભોગાવાનો ઉદ્ભવ ક્યાંથી થાય? તો ચોટીલા તાલુકાના નવા ગામ પાસેથી વઢવાણ ભોગાવાનો ઉદ્ભવ થાય. લંબાઈ કેટલી છે? 101 કિલોમીટર. બંધ કયો છે? નાયકા બંધ. કઈ જગ્યાએ?
ખાસ યાદ રાખજો. નાયકાબંધ કઈ જગ્યાએ આવેલો છે? કઈ નદી પર? વઢવાણ ભોગાવો. કયો? વઢવાણ ભોગાવો. ધોળીધજા ડેમ કઈ નદી પર? વઢવાણ ભોગાવો. વઢવાણ ભોગાવો પર બે બંધ કયા ગયા? નાયકા અને ધોળીધજા. અંત ક્યાં થાય છે? તો નળ સરોવરમાં. નળ સરોવર ક્યાં આવ્યું? અમદાવાદ અને સુરેન્દ્રનગરની બોર્ડર પર. અડધું અમદાવાદમાં અને અડધું સુરેન્દ્રનગરમાં. પણ પરીક્ષામાં પૂછાય કઈ લખવાનું? અમદાવાદ. કેમ કે કોઈ પણ વસ્તુનું સ્થાનક ત્યાં ગણાય કે જ્યાંનો પ્રવેશ દ્વાર હોય, અને નળ સરોવરનો પ્રવેશ દ્વાર અમદાવાદમાં છે. બરાબર. આમ આવેલું છે બે જિલ્લામાં, અમદાવાદ અને સુરેન્દ્રનગર. પણ પરીક્ષામાં પૂછાય તો આપણે જવાબ શું લખશું? અમદાવાદ. શેના? નળ સરોવર. નળ સરોવરને કઈ નદી મળે? વઢવાણ ભોગાવો. ઉપર જતું એટલે ભૂલી નહીં જવાનું. ચલો. કિનારે વસેલા શહેરો ચોટીલા, સાયલા, મૂડી અને વઢવાણ. ચોટીલા, સાયલા, મૂડી અને વઢવાણ કઈ નદી કિનારે? વઢવાણ ભોગાવો. હવે આપણું લીમડી ભોગાવો. ઉદ્ભવ ક્યાં થાય? ભીમોરાના ડુંગરમાંથી. બરાબર. કઈ નદી ઉદ્ભવ? ક્યાંથી ઉદ્ભવ? ભીમોરાના ડુંગરમાંથી. ભીમોરાનો ડુંગર ક્યાં આવ્યો? સુરેન્દ્રનગર, ચોટીલા. ફરી પાછું આપણે ઉપર વઢવાણ જુઓ. તાલુકો સેમ, ખાલી પ્લેસ જુદા જુદા. વઢવાણ ભોગાવો ક્યાંથી ઉદ્ભવી હતી? નવા ગામથી. લીમડી ભોગાવો ક્યાંથી ઉદ્ભવી? કયો ડુંગર હતો? એટલે તમે સ્પેશિયલ ઉપર લઈ જઈને બતાવ્યું. બરાબર. ચલો ફરી. વઢવાણ ભોગાવો ક્યાંથી ઉદ્ભવ? નવા ગામ પાસેથી. અને લીમડી ભોગાવો ભીમોરાના ડુંગરમાંથી. લંબાઈ છે 113 કિલોમીટર. યાદ નહીં રહે ચાલશે. બંધ છે તાલુકાના થોરિયાબી બંધ. તાલુકો છોડ દો. થોરિયાબી બંધ ક્યાં? સાયલા. સાયલા, થોરિયાબી બંધ. અંતિમ સ્થાન સાબરમતી નદીમાં સમાઈ જાય. વઢવાણ ભોગાવો ક્યાં પૂરી થઈ? લીમડી ભોગાવો ક્યાં પૂરી થાય? સાબરમતી નદીમાં. ક્લિયર? વિશેષતા સૌરાષ્ટ્રની એકમાત્ર એવી નદી છે જે સાબરમતી નદીમાં સમાઈ જાય. આવ્યું આગળ મેં કીધું તો આવું બધું યાદ રાખવાનું. આ સ્ટેટમેન્ટ કામનું થઈ ગયું. સૌરાષ્ટ્રની એકમાત્ર નદી કે જે સાબરમતીને મળતી હોય કઈ? લીમડી ભોગાવો. કિનારે વસેલું શહેર લીમડી. ગુજરાત સરકારના વોટર વિભાગ અનુસાર બંને ભોગાવો નદીઓ ખંભાતના અખાતમાં મળે છે. આવ્યું એક્સ્ટ્રા. બરાબર. મેં અહીંયા જેટલા માટે સ્પષ્ટતાથી નોંધ કરીને લખીને આપી દીધું છે. હવે આ જે બે ઉપરના કન્ટેન્ટ આપ્યા એ રાઇટિંગ કન્ટેન્ટ છે બુક્સના. જે રાજ્ય સરકારની ચોપડી હોય એની અંદર પેલી વસ્તુ આપેલી છે કે ભાઈ વઢવાણ ભોગાવો નળ સરોવર, લીમડી ભોગાવો સાબરમતી. પણ મેં સાઇટ્સ ચેક કરી તો સાઇટ કોની? ગુજરાત સરકારની વોટર ડિપાર્ટમેન્ટની. ગુજરાત સરકારની વોટર ડિપાર્ટમેન્ટની સાઇટવાળા એવું કહે છે કે ભાઈ આ બે નદીઓ તો ખંભાતના અખાતના મળે છે. બરાબર. એટલે આપણે લોડ લેવાની જરૂર નથી. આપણે ચોપડીઓને પ્રિફર કરવાની. એટલા માટે જ મેં આને છેલ્લે રાખ્યું. તો આને પહેલાં લઈ શકતો પણ પાછળ એટલા માટે જ રાખ્યું કે તમને ધ્યાન રહે. અને એટલા માટે જ આપી કદાચ પરીક્ષામાં પૂછાયું અને ખંભાતનો અખાત ઓપ્શન્સમાં હતો તો તમારે વિચારવું પડશે કે શું જવાબ લખવો. પછી તમારી ઈચ્છા. ચોપડીવાળું લખશો તો રીટેબલ રહેશે. આ બી રીટેબલ છે. પણ આમાં કેવું થશે કે તમારા સાઇટનું રીડિંગ હવે સાઇટમાં ગમે ત્યારે ચેન્જીસ થઈ જાય. સાઇટમાં ગમે ત્યારે સુધારો કરી શકાય ને. આ લોકોએ ભૂલથી લખી નાખ્યું ચલો ખંભાતના અખાતમાં. અત્યારે હાલ ખંભાતનો અખાત લખેલું છે. તમારી પરીક્ષા આવીએ પહેલાં એ લોકોએ સુધારો કરી નાખ્યો છે. કંઈ નળ સરોવર અને સાબરમતી કરી નાખ્યું છે. અને તમે પરીક્ષામાં હોશે હોશે લખીને આવ્યા તો ભાઈ ખંભાતના અખાતને મળે છે. અને ભાઈ કે ના ભાઈ સાઇટ ઉપર આપેલું છે. પછી સાઇટ ફેરતો કે યાર હવે તો આ બંધી નાખ્યું આને તો ભાઈ ત્યારે ક્યાં જવાનું? આપણે ચોપડી પ્રિફર કરવાની. ચલો નેક્સ્ટ. ગેલો નદી. ઉદ્ભવ થાય છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગેલા સોમનાથ મહાદેવની ગિરિમાળામાં ફૂલઝર પાસે આવેલ ઉચ્ચ પ્રદેશમાંથી. આટલું લાંબુ કેમ લખ્યું? હું ડાયરેક્ટ લખત કે ફૂલઝરના ઉચ્ચ પ્રદેશમાંથી તો ચાલે જ. તો પછી આટલું બધું લાંબુ કેમ લખ્યું? કેમ કે પરીક્ષામાં ગમે તે પૂછાય છે. બરાબર. પરીક્ષામાં તમને એમ કહે છે ગેલો નદી રાજકોટમાંથી ઉદ્ભવી. હા. જસદણમાંથી ઉદ્ભવી. હા. ગેલો સોમનાથમાંથી ઉદ્ભવી. હા. ખોટું કંઈ નથી. એટલા માટે જ આટલું લાંબુ સ્ટેટમેન્ટ અહીંયા મેં આપ્યું છે.
બરાબર. ફરી રાજકોટ જિલ્લો, જસદણ તાલુકો, ગીલા સોમનાથ મહાદેવ, ફૂલઝર, ગિરિમાળા. ચલો, લંબાઈ 118 કિલોમીટર. બંધ છે ગીલો સોમનાથ અને ગેલો ઇતરિયા, બે બંધ, ગીલો સોમનાથ, ગેલો ઇતરિયા. અંત ક્યાં થાય તો ખંભાતના અખાતમાં, વલભીપુર પાસે. ખંભાતના અખાતમાં કઈ જગ્યાએ? વલભીપુર પાસે. હજી તમારા હિસ્ટ્રીની અંદર ચાલવાનું બાકી હશે, પણ હાલ એક પોઈન્ટ કહી દો ખાલી કે વલભીપુરની સ્થાપના કોણે કરી હતી? તો મૈત્રક વંશ. મૈત્રક વંશની રાજધાની કઈ હતી? વલભી. અને આ વલભીનો સ્થાપક કોણ? તો ભટ્ટાર્ક. મૈત્રક વંશનો સ્થાપક ભટ્ટાર્ક, એ વલભીનો સ્થાપક. ક્લિયર? એ આવશે આગળ હિસ્ટ્રીમાં તમારા. હાલ આવ્યું એટલે મેં તમને હિસ્ટ્રીનો પોઈન્ટ અહીંયા એડ કર્યો. ચલો, કિનારે વસેલા શહેરો: અડતાળા, નવાગામ, વલભીપુર, ગઢડા, ગીલો સોમનાથ. આ નહીં યાદ રહે તો બહુ લોડ નહીં લેવાનું. જે આપણે કામનું હોય છે ને એ જ યાદ રાખવાનું. અંત, બંધ, શરૂઆત અને વિશેષતા. સંત માંડવ્ય મુનિના તપને કારણે આ નદીના ઉન્મત્ત ગંગા નદી તરીકે ઓળખવામાં આવે છે. કઈ નદી? ગેલો નદી. ગેલો નદીના કઈ નદી તરીકે ઓળખવામાં આવે? ઉન્મત્ત નદી. કેમ? કયા ઋષિએ તપ કર્યું હતું? માંડવ્ય ઋષિએ તપ કર્યું હતું. નામ જ સાહેબ પહેલી વખત આપણી માંડવ્ય ઋષિનું રાખવું પડશે યાદ. ચલો, હા હા, મેં કીધું તો ખરા આવશે. ભગવાન સ્વામિનારાયણે આ નદીમાં ઘણી વખત સ્નાન કર્યું હતું. કઈ નદીમાં? ગેલો નદીમાં. આની પહેલાં કઈ નદી હતી? ઓજત. ચલો, કાળુભાર. હવે નેક્સ્ટ નદી છે કાળુભાર નદી. ઉદ્ભવ થાય છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સમઢિયાળા પાસે. કઈ જગ્યા છે? સમઢિયાળા. કઈ નદી છે? ફરીથી કાળુભાર નદી કઈ જગ્યાએ? લંબાઈ ખાસ એટલી ઇમ્પોર્ટન્ટ નહીં. બંધ એનું એ જ છે કાળુભાર. કઈ જગ્યાએ? ગઢડા તાલુકાના રાજપીપળા ગામે. હું અહીંયા તાલુકો ના લખત તો રાજપીપળા ક્યાં જતું રહે? નર્મદા. નદી ક્યાં છે? સૌરાષ્ટ્રમાં. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે કે ભાઈ રાજપીપળા ગઢડામાં બી આવ્યું છે. ગઢડા કયા જિલ્લામાં આવ્યું? બોટાદ. બરાબર. ગઢડા આવ્યું બોટાદની અંદર. અને ગઢડા કોનું સ્થાનક છે? સ્વામિનારાયણનું. બરાબર. ભગવાન સ્વામિનારાયણનું સ્થાનક છે ગઢડા. કઈ નદી કિનારે? તો ગેલો નદી કિનારે. નદી પેલી યાદ રાખજો. આ કાળુભાર ચલાવીએ છીએ પણ મેં કીધું એ ગઢડા કઈ નદી કિનારે? તો ગેલો નદી કિનારે. કોનું સ્થાનક છે? સ્વામિનારાયણજીનું. અને એ સ્વામિનારાયણજીનું સ્થાનક ગઢડામાં હતું. ગઢડાની પાસે ગેલો નદી હતી એટલે જ એમાં સ્નાન કરવા વધારે જતા હતા. બરાબર, લિંક થઈ ગયું. ચલો, અંત ખંભાતના અખાતમાં. કઈ નદીનો? કાળુભાર નદીનો. કિનારે વસેલા શહેરો: રતનપુર, રાંદલ, દડવા, ઉમરાળા. શેત્રુંજય નદી. કાળુભાર નદીનું ખાલી ઇમ્પોર્ટન્ટ જે હતું સમઢિયાળા હતું. ક્યાંથી ઉદ્ભવ હતો? સમઢિયાળા ખાલી ઉદ્ભવ. નેક્સ્ટ છે શેત્રુંજય નદી. શેત્રુંજય નદી ક્યાંથી ઉદ્ભવ છે? ગીરની ઢૂંઢીની ટેકરીઓમાંથી ઉદ્ભવ છે. આવ્યું હતું ઢૂંઢી? ડુંગરો ચલાયા ત્યારે. બોલો, ગીરની ટેકરીઓમાં ઢૂંઢીની ટેકરીઓ આવી હતી ને? યાદ જ નહીં સાહેબ. ક્યાં આવીને ક્યાં ગઈ ખબર જ નહીં. કંઈ નહીં તો યાદ રાખજો. ગીરની ઢૂંઢીની ટેકરીઓમાંથી કઈ નદી નીકળે છે? શેત્રુંજય નદી નીકળે છે. બંધ કયો છે એની ઉપર? ખોડિયાર બંધ છે, ધારી, અમરેલી ખાતે. આ બંધનું બાંધકામ 1967માં મુખ્યમંત્રી બળવંતરાયના સમયમાં થયું હતું. ક્યારે? બરાબર. કયો? હા, આવા આમાં કંઈ કન્ફ્યુઝન? આપણે જોઈ લીધું આગળ. 1965 ભારત પાકિસ્તાન યુદ્ધ. 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં બળવંતરાય મહેતા સીએમ હતા. એ વિમાનની અંદર જતા હતા અને વિમાન તોડી પાડ્યું તો મૃત્યુ પામ્યા હતા. તો સુથરી ગામે બળવંત સાગર ડેમ બંધાયો છે એમના નામે. 65માં ગુજરી ગયા, 67માં. એટલા માટે જ અહીંયા છે ને આ વધારાનું મેં લખીને હાલ્યું છે. આવું બી થશે ઘણી વખત અને આ ઓફિશિયલ ચોપડીમાં આપેલું છે. બરાબર, એટલે આવું બી થાય ક્યારેક. ચલો નેક્સ્ટ. એટલે હું આ વસ્તુ બતાવું છું એનું કારણ જ આ છે કે તમે આપણો જો ડાઉટ સેશન હશે ને ત્યારે તમારે આવું જ બધું શોધીને લાવવાનું છે. ડાઉટ સેશનમાં તમારે લઈને શું આવવાનું? તો આવું જ બધું લઈને આવવાનું તો જ તમારું ક્લેરિફિકેશન થશે ને.
બાકી તમે ક્યાંક વાંચી લીધું કે 1967માં મુખ્યમંત્રી બળવંતરાયના સમયની અંદર ખોડિયાર બંધનું બાંધકામ થયું હતું. તો છપાઈ ગયું મગજમાં, વાત પૂરી થઈ ગઈ. અને પછી પરીક્ષામાં પૂછાય ને ભાઈ જવાબ પરીક્ષાવાળા બીજો આપે તો હા 1967 માનો કે આમાં ટાઈપિંગ મિસ્ટેકની અંદર 2 મિસ્ટેક હોઈ શકે, એક તો વર્ષની અને એક તો સીએમના નામની 2 મિસ્ટેક હોઈ શકે. હવે હું એવું માનું કે માનો કે વર્ષ સાચું છે સીએમનું નામ ખોટું છે તો પરીક્ષામાં સીએમ પૂછ્યા છે તો ખોટા પડશે તમારે. તો એટલા માટે કહું છું કે આવું કંઈક તમે વાંચો છો કે જે બીજું ડિફર આવે છે આપણા ચલાયેલા કરતાં તો લઈને આવજો. તો હું તમને શ્યોર કરી આપીશ કે આમાં સાચું ખોટું કયું છે ને ખોટું કયું છે. તમને ક્લેરિફાય થઈ જશે. પરીક્ષામાં પૂછાશે તો ખોટું નહીં પડે. બાકી પછી એવું થશે કે પરીક્ષામાં પૂછાયું આવડતું હતું બી ખરા પણ ખોટું પડ્યું. ચલો બીજો બંધ છે રાજસ્થળી બંધ. કઈ જગ્યાએ? પાલીતાણા, ભાવનગર. 2 બંધ આવ્યા. કયા કયા? નદી કઈ? શેત્રુંજય નદી. અંત ખંભાતના અખાતમાં સુલતાનપુર પાસે. કિનારે વસેલા શહેરો અમરેલી, ધારી, પાલીતાણા, ગઢધરા, ખોડિયાર. ગઢધરા ખોડિયાર કેટલા જઈને આવ્યા? તાતણીઓ ધરો. કોઈ નહીં ગયું? ફરવાના શોખીન લાગતા નહીં તમે લોકો. કંઈ નહીં, પાસ થઈ જાઓ પછી ફરજો. આવું ખાલી કહેવાનું જોઈજો, પાસ થયા પછી ફરવાનો ટાઈમ જ નહીં હોતો. ચલો કિનારે વસેલા શહેરો અમરેલી, ધારી, પાલીતાણાના, ગઢધરા, ખોડિયાર. વિશેષતા ખંભાતના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. બરોબર. આની પહેલાં આપણે શું જોયું હતું? આની પહેલાં આપણે શું જોયું હતું? કઈ હતી? સૌરાષ્ટ્રની કચ્છના અખાતને મળતી સૌથી મોટી નદી કઈ હતી? ખારી નદી તો કચ્છમાં હતી. ઊંડ નદી આજી, રાજકોટ. બરાબર. સૌરાષ્ટ્રની કચ્છના અખાતને મળતી સૌથી મોટી નદી કઈ? આજી. સૌરાષ્ટ્રની ખંભાત ખંભાતના અખાતને મળતી સૌથી મોટી નદી શેત્રુંજી. 2 થયા. સૌરાષ્ટ્રની સાબરમતીને મળતી સૌથી મોટી નદી વઢવાણ હતી કે લીમડી હતી? લીમડી ભોગાવો. વઢવાણ ભોગાવો તો નળ સરોવર. બરાબર. ક્લિયર. એટલે આ બધા ક્વેશ્ચન્સ તમારે યાદ રાખવાના છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ક્યાં મળે છે? કચ્છનો અખાત, ખંભાતનો અખાત, અરબ સાગર, સાબરમતી. 4 થશે. ચલો આગળ. સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી છે કઈ? શેત્રુંજી. પહેલા નંબરની હવે આગળ આવશે. રાજા રા નવગણે પાલીતાણા પાસે શેત્રુંજી નદીના કિનારે ગઢધરા ખોડિયાર મંદિર બંધાવ્યું હતું. કોણે બંધાવ્યું હતું? રા નવગણ. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવનું સ્થાનક હસ્તગીરી પણ શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. ફરીથી જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ છે? જૈન ધર્મના પ્રથમ તીર્થંકર જૈન ધર્મ તો ચાલી ગયો ને. સ્થાનક ક્યાં આવેલું છે? હસ્તગીરી ખાતે. અને આ હસ્તગીરી કઈ નદી કિનારે છે? નેક્સ્ટ નદી હવે આપણી મહત્વની ઇમ્પોર્ટન્ટ નદી બીજી ભાદર. ભાદર નદી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મદાવાના ડુંગર પરથી નીકળે છે. કયા ડુંગરેથી? મદાવાનો ડુંગર. કયો જિલ્લો? જિલ્લો રાજકોટ. જસદણ તાલુકો. જસદણમાંથી બહુ બધી નીકળે નદીઓ, યાદ રાખવાનું અમુક વસ્તુ. ચલો લંબાઈ જો પહેલી વખત બસો ઉપર કોઈ નદી આવી. અત્યાર સુધી જેટલી બી નદીઓ જોઈ કોઈ 200 ઉપર હતી, પહેલી વખત 200ની ઉપર આવી. તો જ્યારે વાંચતા હોય ને ત્યારે આવું બી થોડું નોટિસ કરવાનું. ક્લિયર. ચલો બંધ કયા છે? નીલાખા ડેમ ગોમાતા પાસે. બરોબર. ગોમટા અથવા તો ગોમતા પાસે. બીજો બંધ છે ભાદર 2 શ્રીનાથગઢ પાસે. ક્લિયર. ભાદર નદી ઉપર 2 બંધ, એક નીલખા, બીજો ભાદર 2. પહેલો કયા ખાતે અને બીજો? લંબાઈ કેટલી? કોની? ભાદર નદી ઉદ્ભવ ક્યાંથી? મદાવાના ડુંગરમાંથી. અંત ક્યાં થાય? કીધું તું નવી બંદર હજી આવશે. આવી ગયું. નવી બંદર પાસે અરબ સાગરને મળે. ક્યાં? નવી બંદર પાસે. આની પહેલાં કઈ નદી નવી બંદર પાસે મળી હતી? ઓજત.
અને પછી આપણે કીધું હતું કે નવી બંદર પાસે ભાદર નદીને મળે. એ નદી કઈ? નવી બંદર પાસે ભાદર નદીને કઈ નદી મળી હતી? ઓજત તો સીધી નવી બંદરમાં આવી ગઈ હતી. બોલો કઈ નદી હતી કે જે, કેમ કે ત્યારે જ મેં કીધું હતું આગળનું ઓજત બી રિપીટ કરાવ્યું હતું ને કીધું હતું કે હજી આગળ બી નવી બંદર આવશે. આવું થોડી ચાલશે. બોલો ઓજત સિવાય બીજી કઈ નદી હતી કે જે ભાદર નદીને મળતી હતી? ઉબેણ. ક્લિયર? હું બોલી ગયો હોત તો બેન કોઈને બી યાદ આવે. ચાલો એકને તો યાદ આવ્યું ને એટલીસ્ટ એમ. તો આવું થોડું લોડ આપવાનો અહીંયા તો બહાર આવશે, નહીં તો બહાર નહીં આવે. હા એટલે ઉબેણ નદી નવી બંદર પહેલાં કઈ નદીને મળે છે? ભાદર નદીને મળે છે. અને નવી બંદર પાસે ઓજત અને ભાદર બે નદી નવી બંદર પાસે આવીને સમુદ્ર સંગમ પામે છે. નવી બંદર કઈ નદી કિનારે? તો કે ઓજત ભાદર. ક્લિયર? ચલો ભાદર નદી કિનારે વસેલા શહેરો: જસદણ, આટકોટ, જેતપુર. જેતપુર શેના માટે જાણીતું? બાંધણી સાડી માટે. સાડીઓનું રંગકામ, પણ મોસ્ટલી રંગકામ બાંધણી સાડીમાં વધારે જાણીતું છે. એટલે એ લોકો હા બાંધણી સાડી કોઈ બનતા જોઈ ગયા છે? વિડીયો સર્ચ મારજો, ખાલી જોઈ લેજો. આવું તો જોવાનું, થોડી ઉત્સુકતા હોવી જોઈએ કે કેમ આટલું ફેમસ છે, આટલી ફેમસ. એવું તો કયું કારણ છે કે આટલું ફેમસ છે આ વસ્તુ? એનું થોડું સર્ચ કરી લેવાનું. બરાબર? જરૂરી નહીં ને, બીજા બધા બી બનાવે છે. જેતપુરમાં બી બાંધણી બનશે, તમે સર્ચ મારજો મળી જશે. ચલો નવાગઢ, ઉપલેટા, ધોળાજી, કુતિયાણા, ગણોદ. આ બધા અલગ અલગ શહેરો છે કે જે કઈ નદી કિનારે વસેલા છે? ભાદર. હજી ભાદર જ ચાલે છે, ભાદર પૂરી નહીં થઈ ગઈ. વિશેષતા: ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં સમાઈ જતી સૌથી મોટી નદી. ફરીથી ગુજરાતમાં ઉદ્ભવ થયો અને ગુજરાતમાં જ પૂરી થઈ ગઈ એવી સૌથી મોટી નદી કઈ? તો ભાદર. આની પહેલાંની બધી નદીઓ ક્યાં ઉદ્ભવી છે? આની પહેલાંની બધી નદીઓ ક્યાં ઉદ્ભવી? પૂરી બી ક્યાં થઈ? ગુજરાતમાં જ થઈ ને. ઇન શોર્ટ અરબ સાગરમાં થઈ, કચ્છના અખાતમાં થઈ, કચ્છના રણમાં થઈ, પણ પૂરી તો ઇન શોર્ટમાં ગુજરાતમાં જ થઈ. પણ સૌથી મોટી કઈ છે? ભાદર. આપણે જોયું હતું એટલા માટે જેની લંબાઈ યાદ રાખી હતી. કેટલી? અરબ સાગરના મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. આવી ગયું? આપણે પહેલાં શું જોયું હતું? કચ્છનો અખાત. કઈ નદી હતી? આજી. પછી જોયું સાબરમતી. કઈ નદી હતી? સાબરમતીને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી લીમડી ભોગાવ. એના પછી આપણે જોઈએ ખંભાતના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. અને હવે આપણે જોઈએ છીએ અરબ સાગરને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. 4 જ ક્વેશ્ચન. સૌથી મોટી નદી જ ખાલી લોકેશન ચેન્જ થાય. પહેલામાં લોકેશન આવ્યું કચ્છનું અખાત, બીજામાં લોકેશન પહેલામાં કચ્છનું અખાત, બીજામાં સાબરમતી, ત્રીજાની અંદર ખંભાતનો અખાત, ચોથામાં અરબ સાગર. ચલો ક્લિયર? નદીના પાણીથી સાડીઓના રંગકામ જેવા ઉદ્યોગો વિકસેલા છે. ભાદર તારા વહેતા પાણી ફિલ્મ. હવે મેં અહીંયા આ પિક્ચર શું કામ લખ્યું? ભાદર તારા વહેતા પાણી. બરાબર? પરીક્ષામાં એક વખત પ્રશ્ન પૂછી લીધો તો ભાદર તારા વહેતા પાણીનું દિગ્દર્શન કોણે કર્યું? બરાબર? ભાદર તારા વહેતા પાણી પિક્ચરના દિગ્દર્શક કોણ છે? આવો સવાલ પૂછ્યો તો કોણ આવશે? રામદીકલાલ બી શાહ એના દિગ્દર્શક છે. કયા પિક્ચરના? ભાદર તારા વહેતા પાણી. હવે ખબર નહીં એ લોકોને શું સૂઝ્યું હતું એ સમયે તો આવો ક્વેશ્ચન પૂછ્યો હતો. આખી આપણને કંઈ લેવા દેવા હોતું નહીં. ભાદર તારા વહેતા પાણી, મચ્છુ તારા વહેતા પાણી, જે બનાવો એ બનાવો, અમારે ક્યાં લેવા દેવા છે? બરાબર? પૂછી લીધું. ચલો કંઈ નહીં. આ પિક્ચરમાં અભિનેતા તરીકે હતા ઉપેન્દ્ર ત્રિવેદી અને અભિનેત્રી હતા સ્નેહલતા. કોઈ ચકર સ્નેહલતા ના ઓળખતું હોય? ઉપેન્દ્ર ત્રિવેદી ના ઓળખતા હોય? ફોટામાં તો જોયા ને, મળે તો અમે નહીં. બરાબર? ચલો નેક્સ્ટ. મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં ભાદર ડેમનું નિર્માણ થયું હતું. ભાદર ડેમ કોના સમયમાં બન્યો હતો? બળવંતરાય મહેતાના સમયમાં. અને ભાદર નદીને સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખવામાં આવે. સૌરાષ્ટ્રની ગંગા કોણ? ભાદર. સેમ બીજું આવશે ગુજરાતની ગંગા. ગુજરાતની ગંગા કોણ? સાબરમતી. ચલો નેક્સ્ટ. અન્ય સૌરાષ્ટ્રની નદીઓ પૂરી.
કચ્છમાં 3 નદી જોઈ હતી, સૌરાષ્ટ્રમાં આપણે ઘણી સારી એવી નદીઓ જોઈ લીધી. હવે આપણે મેન પોઈન્ટ ઉપર આવીએ. જોઈ લો ને, કોઈ ના હોય તો બંધ કરી દો ને. હા, અન્ય કેરી સિઝન ચાલે ને હાલ તો, બરાબર. હાપુસ, કેસર, પછી તોતા, બહુ બધી કેરીઓ આવે. કેરી નામની નદી સૌરાષ્ટ્રના હિંગોળગઢની ટેકરીઓમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે. રંગમતી નદી લાલપુર તાલુકાના રામપર ગામ પાસેથી ઉદ્ભવે છે. ગુજરાતમાં પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની વાત છે. સૌરાષ્ટ્રમાં માલણ નામની 2 નદીઓ વહે છે. ક્યાં? ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જ માલણ નામની 2 નદીઓ છે. એક માલણ નદી ગીરના જંગલોમાંથી નીકળે છે અને બીજી માલણ નદી મોરધાનના ડુંગરોમાંથી નીકળે છે. 2 અલગ અલગ નદી, બંનેનું નામ માલણ, બંને સૌરાષ્ટ્રમાં. અંતે એ બંને નદીઓ અરબ સાગરમાં સમાઈ જાય છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું મહુવા કયા જિલ્લામાં? ભાવનગર. બીજું મહુવા સુરત. તો ભાવનગરના મહુવાની વાત કરી છે. અહીંયા મહુવા માલણ નદી કિનારે આવેલું છે. ગીરના જંગલમાંથી નીકળતી રાવલ નદી કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ અબોલા રાણીની ઉપમા આપેલી છે. અબોલા રાણી, જે બોલતી ના હોય, બરાબર. કેમ? બિલકુલ શાંત છે, અવાજ કરતી નહીં. તમે નદીની બાજુથી પસાર થાવ તો તમને ખબર ના પડે કે બાજુથી નદી વહે છે. બાકી નદીની આસપાસથી તમે પસાર થતા હોય તો નદીનો ખડખડાટ અવાજ તમને આવે, બરાબર. એટલા માટે અમને રાવલ નદીના અબોલા રાણીની ઉપમા આપી છે. કોણે? ઝવેરચંદ મેઘાણી. સંત શ્રી બજરંગદાસ બાપાનો આશ્રય એ હોય એવું ભાવનગર જિલ્લાનું નાનું બગડ ગામ બગદાણા બગડ નદી કિનારે આવેલું છે. બગદાણા કોનું આશ્રમ સ્થાન છે? બજરંગદાસ બાપાનું આશ્રમ સ્થાન છે. કઈ નદી કિનારે છે? બગડ નદી કિનારે છે. કોડીનાર સિંઘવડો નદી કિનારે વસેલું છે. કોડીનાર કઈ નદી કિનારે વસેલું છે? આવું બધું એટલા માટે જ આપ્યું છે કે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કયું સ્થળ કઈ નદી કિનારે. તો જે નદીઓ જોઈએ એમાં તો આપણે એક લિસ્ટ જોયું છે કે નદી કિનારે વસેલા શહેરો, પણ જે નદીઓ ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી એની પર વસેલા શહેરો માટે પૂછાતી હોય તો એ આમાં આપણે લઈ લીધી. ચલો, એક લોકવાયકા મુજબ સોમનાથ મંદિરના પ્રાંગણની સમુદ્ર પાળ પર એક દીપસ્તંભ બનાવેલો છે. આમ કહી દો આખું શું લખ્યું છે. સોમનાથ મંદિરે એક થાંભલો બનેલો છે કે જેમાં એક એરો મારેલો છે. જો એ એરાની સીધી દિશામાં તમે જોવો છો, બરાબર છે, તો જો અહીંયા શું લખ્યું? મૂકેલા શંખની આકૃતિ છે. એ શંખનું મુખ મંદિર તરફ અને અણી સમુદ્ર તરફ છે. આ અણીની જ વાત આપણે કરીએ છીએ. અણીની સીધી લીટી દોરેલી છે તે દક્ષિણ ધ્રુવ સમુદ્ર પર જાય છે. બીજો કોઈ ભૂવિભાગ આવતો નથી. જે લાઈન ડ્રો કરીએ એક આપણે તો સીધી ક્યાં જઈને ઊભી રહે? દક્ષિણ ધ્રુવ પર. દક્ષિણ ધ્રુવ પર વસવાટ છે? નથી, બરાબર. વૈજ્ઞાનિકો જાય સંશોધન કરવા, વસવાટ કોઈ જાતનો નહીં. તો કહેવાનો મતલબ અહીંયા એવો છે કે સોમનાથથી સીધા જાઓ તો ક્યાંય વસવાટ સ્થાન મળે નહીં, સીધું દક્ષિણ ધ્રુવ પહોંચાય. એટલે આનો મતલબ શું કહેવાનો ઇન શોર્ટમાં? કંઈ ખબર પડે? આ એટલા માટે બનાવી દઉં કે આ રસ્તે નહીં જવાનું, નહીંતર ભટકતા પડશો આખી જિંદગી. ચલો, મચ્છુ, બ્રહ્માણી અને ફાલ્ગુ સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ આપણે જોઈ લીધી છે. રંગોળી નદીને ઉમરાળાની લોકમાતા કહેવાય છે. ઉમરાળાની લોકમાતા કઈ? રંગોળી. તેમજ રંગોળા ગામ પાસે રંગોળી નદી પર ભાવસાગર ડેમ બનાવેલો છે. કયો ડેમ? ભાવનગર પાસે આવેલ માળખાઈ ડુંગરમાંથી માલેશ્વરી નદી ઉદ્ભવે છે. કયો ડુંગર? જેમાંથી ભીકડા કેનાલ થકી પાણી ભાવનગર ગૌરીશંકર તળાવમાં લવાય છે. ગૌરીશંકર તળાવ ક્યાં આવ્યું? જીકેના પહેલા સ્ટેટમેન્ટની અંદર આ વસ્તુ હતી. ચલો નેક્સ્ટ, તળ ગુજરાત આવ્યું. સૌરાષ્ટ્ર પૂરું થઈ ગયું. સૌરાષ્ટ્રની અંદર અન્યની અંદર બી જે માહિતી હતી એ જ આપણે એક્સ્ટ્રા માહિતી જે બી હતી એ જોઈ લીધી છે. હવે આપણું મેઇન પોઈન્ટ ચાલુ થશે તળ ગુજરાત. કચ્છ અને સૌરાષ્ટ્ર બહુ ઓછું કન્ટેન્ટ છે, ઓછું યાદ રાખવાનું છે, બરાબર. હવે સાહેબ કે આટલું બધું તો યાદ રાખવાનું, કેટલું ઓછું યાદ રાખવાનું? પણ હું એ જ કહું છું કે જે યાદ રાખ્યું ને એવું ઓછું હતું, હવે બહુ બધું યાદ રાખવાનું, બરાબર. તો જ્યારે બધું જ યાદ રહેશે, જ્યારે બધું મગજમાં ફિટ થશે, ઓજા તુબેણ ભાદર યાદ રહી જશે નવી બંદર પર, બરાબર. સૌરાષ્ટ્રની કઈ નદી કચ્છના અખાતને મળે છે, કઈ નદી સાબરમતીને મળે છે, કઈ નદી ખંભાતના અખાતને મળે છે, કઈ નદી અરબ સાગરને મળે છે, આવું બધું યાદ રહી જશે. કઈ કુંવારિકા નદીઓ છે, બધું જ યાદ રહી જશે. પછી
તળ ગુજરાત હેરાન કરવા આવશે. માંડ માંડ તો યાદ રાખી દઉં. બરાબર, ચલો. તળ ગુજરાત, બનાસ, રૂપેણ, સરસ્વતી. અરવલ્લીમાંથી નીકળતી ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઈ ત્રણ? બનાસ, રૂપેણ અને સરસ્વતી નદી એ અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી ઉત્તર ગુજરાતની સૌથી મહત્ત્વની નદીઓ. તળ ગુજરાતની અંદર પહેલું ઉત્તર ગુજરાત, બીજું મધ્ય ગુજરાત અને ત્રીજું દક્ષિણ ગુજરાત. આપણે હાલ ઉત્તર ગુજરાતની વાત કરી. આ નદીઓ સમુદ્રને મળતી નથી, પરંતુ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તેથી આ બનાસ, રૂપેણ અને સરસ્વતી નદીઓ ગુજરાતની કુંવારિકા નદીઓ કહેવાય છે. કુંવારિકા નદીઓને બીજું કયા નામે ઓળખવામાં આવે છે? તો અંતસ્થ નદીઓ. બરાબર, કુંવારિકા નદીનું બીજું નામ શું? તો અંતસ્થ નદી. સૌરાષ્ટ્રની કઈ ત્રણ નદીઓ હતી જે કુંવારિકા નદીઓ હતી? સૌરાષ્ટ્રની ત્રણ કુંવારિકા નદીઓ કઈ? બ્રાહ્મણી. બરાબર, જો અલગ અલગ રીતે યાદ નહીં રાખવાનું, સિક્વન્સમાં જ યાદ રાખવાનું. મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ. આ એક પેટર્ન છે. આ પેટર્નમાં યાદ રાખશો તો ભૂલાશે નહીં. પછી તમે મચ્છુ, ફાલ્ગુ, બ્રાહ્મણી તો કંઈકનું કંઈક ભૂલી જવાશે. મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ. અને બીજી આવી હવે બનાસ, રૂપેણ અને સરસ્વતી. આ ત્રણેય નદીઓના મૂળ અરવલ્લીની તળેટીમાં રહેલા છે. આ નદીઓ ઈશાનથી નૈઋત્ય તરફ એકબીજાને સમાંતર વહે છે. સમાંતર વહેવું એટલે આની પહેલાં આપણે કચ્છમાં સમાંતર શબ્દ આવ્યો હતો ત્યારે તમે લોકો એ મને ક્વેશ્ચન નહોતો કર્યો સમાંતર નદી એટલે કેવી નદી? એક જ દિશામાં એક જ રીતે. ફોર એક્ઝામ્પલ કા એક પોઈન્ટ છે કે જ્યાંથી નદી ઉદ્ભવે છે. આ નદી ઉદ્ભવીને આ રીતે અહીંયા પૂરી થઈ ગઈ. બીજી નદી એની પાછળથી ક્યાંકથી ઉદ્ભવશે અને આ રીતે જ પૂરી થશે. ઓલમોસ્ટ એવી જ રીતે ત્રીજી નદી. તો આવી રીતે જે લાઈન બની નદીઓની, તો આવી નદીઓને સમાંતર નદીઓ કહેવાય. બરાબર, આપણે સમાંતર લાઇન્સ જોતા હતા. સમાંતર ચતુષ્કોણ સ્કૂલમાં તો ભણ્યા છો ને, અત્યારે તો બાકી જ હજી સાહેબ ભણાવશે આગળ. પણ સમાંતર ચતુષ્કોણને એ બધા આમ જોયું હતું કે બાજુઓ સમાન હોય. જે ડિગ્રી ઉપર નમેલી હોય ડિગ્રી ઉપર બીજી બાજુ નમેલી જ હોય. તો સેમ વસ્તુ જ આ સમાંતર એ જ કહે છે કે જે રીતે હશે એ રીતે જ. ભાઈ ફૂલ પટ્ટી માપવા ના બેસતા બરોબર છે કે નહીં, નદી બરોબર ના હોય. હા, તો કે સાહેબ કહેતા હતા સમાંતર લાવો માપી લઈએ. ચલો, મધ્ય ગુજરાતની નદીઓનો જળ પરિવાહ વૃક્ષાકાર આપણે આગળ જોઈ લીધું હતું. દક્ષિણ ગુજરાતની નદીઓનો જળ પરિવાહ સમાંતર. ત્રણ આવી ગયું. પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું તળ ગુજરાત એકલું જોયું હતું. તળ ગુજરાત એકલાની અંદર આપણે કયું જોયું હતું? આખું એક જ વૃક્ષાકાર. હવે તળ ગુજરાતમાં ત્રણ ડિફાઇન કર્યા: ઉત્તર, મધ્ય, દક્ષિણ. એમાં ઉત્તરની અંદર સમાંતર, મધ્યની અંદર વૃક્ષાકાર અને દક્ષિણની અંદર સમાંતર. હવે આપણી પહેલી નદી બનાસ. બનાસ નદીનું બીજું નામ છે પરણાશા. ઉદ્ભવ ક્યાં થાય છે? તો રાજસ્થાનના સિહોર જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળામાં ઉદયપુરની ટેકરીમાં. ઉદયપુર નથી, ઉદયપુર છે. એવું ના સમજતા કે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. ઉદયપુરની જગ્યાએ ઉદયપુર થઈ ગયું છે. ના, ઉદયપુર જ છે. ઉદયપુર અલગ ને ઉદયપુર અલગ. ચલો, ઉદયપુરની ટેકરીઓમાંથી શિરણાવના ડુંગરમાંથી ઉદ્ભવે છે. કયો ડુંગર છે? કઈ નદી છે? બીજું નામ? ગુજરાત પ્રવેશ ક્યાંથી કરે છે? કયા જિલ્લામાં ગુજરાતમાં પ્રવેશ? બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રવેશ. લંબાઈ કેટલી છે? 270. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ હતી? કેટલી લંબાઈ હતી? સૌરાષ્ટ્રની જે સૌથી મોટી નદી હતી એના કરતાં મોટી. બંધ, દાંતીવાડા બંધ કઈ નદી કિનારે? બનાસકાંઠા જિલ્લામાં. મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં. મુખ્યમંત્રી બળવંતરાય મહેતા સિવાય બીજું કોઈ આવે જ? બંધ બાંધવાનું કામ એ જ હતું કે ખેતી માટે બહુ સારી વસ્તુ છે એટલા માટે. અને ખેતી માટે બહુ સારી વસ્તુ છે આપણે એવું કહીએ છીએ. અને ચાઇના બંધ બાંધન તો આપણે વિરોધ કરીએ છીએ. આપણે એટલે વિશ્વ આખો વિરોધ કરે છે. ચાઇનાના કયા બંધનો વિશ્વ વિરોધ કરે છે? આવી ગયું તો હું પૂછી લઉં. ચાઇના એક બંધ બાંધી રહ્યું છે, બાંધી દીધો છે ઓલરેડી. તો એ કયા બંધનો વિરોધ વિશ્વ કરી રહ્યું છે? ચાઇના એક બંધ બાંધ્યો છે કે જેને વિશ્વએ નામ આપ્યું છે ગ્રેવિટી બંધ. બરાબર, લોકોનું કહેવું એવું છે કે ચાઇનાનો આ બંધ જે બાંધ્યો છે ચાઇનાએ, એના કારણે પૃથ્વીની સ્પીડ ઓછી થઈ જશે. બરાબર, પૃથ્વી જે સ્પીડથી ફરે છે ને કે એ સ્પીડમાં ઘટાડો આવશે.
એ બધા કારણો અલગ અલગ છે. આપણે અહીંયા પાછા આવી જઈએ. ખાલી મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી કે આવું બધું ચાલે છે વિશ્વમાં. ચલો, આપણે કેવું કોઈ પાણીનો પાળ બાંધી નથી ઝઘડવા જતા. મારા ઘેર પાણી જ નહીં આવતું. ચલો, અંત ક્યાં થાય છે તો કચ્છના નારાયણમાં સમાઈ જાય. પશ્ચિમ તરફ બે મુખ્ય રૂપે ફંટાઈ જાય છે અને કચ્છમાં સમાઈ જાય છે. બે ફાટા ભલે થતા પણ બે ફાટા પૂરા તો ક્યાં થઈ જાય છે? કચ્છના રણમાં જ. આપણે પહેલી નદી જોઈ હતી, ચોમાસું હોય તો અરબ સાગરને મળતી હતી, ચોમાસું ના હોય તો કચ્છના રણમાં સમાઈ જતી હતી. અહીં એવું કંઈ છે નહીં. અહીં ભલે બે ફાટા થતા પણ બે ફાટા ક્યાં પૂરા થઈ જાય? રણમાં. એક ફાંટો વારાઈ તરફ અને બીજો ફાંટો સાંતલપુર તરફ જાય છે અને બે રણમાં સમાઈ જાય છે. કિનારે વસેલા શહેરો કઈ નદી કિનારે? બનાસ, પરણાસા, કાંકરેજ, ડીસા, દાંતીવાડાના, સિહોર. વિશેષતા ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુમારિકા નદી. સૌથી મોટી નદી કઈ? કુમારિકા. ક્યાંની? ઉત્તર ગુજરાતની. બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાટાની ખેતી કરવામાં આવે છે. શાની ખેતી થાય? બટાટાની ખેતી. શાખા નદીઓ કઈ? સીપુ અને બાલારામ. પાલનપુર બાલારામ નદી કાંઠે આવેલું છે. પાલનપુર કઈ નદી કિનારે છે? બાલારામ નદી કિનારે. બનાસ નદી કિનારે પાલનપુર નથી. બનાસ નદી કિનારે શું છે? બનાસકાંઠા. બનાસ અને સીપુ નદીનો સંગમ જ્યાં થાય છે ત્યાં ડીસા શહેર આવેલું છે. ડીસા શહેર કઈ નદી કિનારે છે? તો બનાસ સીપુ. એ બંનેનું સંગમ સ્થાન જ્યાં થાય ત્યાં ડીસા. ડીસા શેના માટે જાણીતું? બટાટા સંશોધન કેન્દ્ર. બરાબર, બટાટા સંશોધન કેન્દ્ર માટે જાણીતું. હા, આમાં એક વાત કરવાની હતી જે બાલારામની. બરાબર છે. ઘેર ટીવી હોય અને ચેનલો ચાલુ કરો તો સેટમેક્સ. બરાબર, સેટમેક્સ ચેનલનું હોટ ફેવરિટ મૂવી કયું? સૂર્યવંશમ. સૂર્યવંશમનું શૂટિંગ જ્યાં થયું છે ને એ જે મહેલ છે બાજુમાં નદી જાય છે એ આ જ બાલારામ. બરાબર, એ જે મહેલ છે આખો એ બાલારામ મહેલ છે. એ જ મહેલમાં શૂટિંગ થયું છે સૂર્યવંશમ. મેં કીધું ને પિક્ચર જોવો ને, આપણું કામ કરી લેવાનું. એટલે હું ના નહીં પાડતો એમ પિક્ચર જોવાનું, કેમ કે હું પિક્ચરમાંથી બહુ બધું શીખું છું. ચલો, રૂપેણ નદી. ઉદ્ભવ સ્થાન રૂપેણ નદીનો જો બનાસ નદી પૂરી થઈ ગઈ. બનાસ નદીમાં મહત્વનું એ જ કે સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુમારિકા નદી. ક્લિયર? ચલો, રૂપેણ નદી ઉદ્ભવ સ્થાન મહેસાણા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાના ટુંગા પર્વતમાંથી. યાદ શું રાખવાનું છે? ટુંગા પર્વત. જિલ્લો મહેસાણા, પર્વતમાળા અરવલ્લી. કઈ નદી? રૂપેણ નદી. લંબાઈ 156 કિલોમીટર. અંત ક્યાં થાય તો કચ્છના નારાયણમાં પૂરી થઈ જાય. કિનારે વસેલા શહેરમાં કયું આવશે? મહેસાણા. વિશેષતા ઉત્તર ગુજરાતની કુમારિકા નદી. ફિક્સ. આ બધું જોઈ લીધું એટલે ફાસ્ટ જઈએ છે. સહાયક નદી કઈ છે? પુષ્પાવતી અને ખારી. જો અહીંયા બીજી ખારી આવી. કચ્છવાડી આ ખારી નથી, આ બીજી ખારી નદી છે, પણ આને કંઈ કામ નહીં આપણે. પુષ્પાવતીનું કામ છે. પુષ્પાવતી નદી કિનારે શહેર આવશે. અન્ય માહિતીમાં રૂપેણ નામની એક અન્ય નદી ગીરના જંગલોમાંથી ઉદ્ભવે છે. આ નદીની લંબાઈ 75 કિલોમીટર છે અને આ નદી પર રૂપેણ બંધ બાંધવામાં આવેલો છે. આપણે અહીંયા બંધ બાંધ્યો એટલા માટે પરીક્ષામાં પૂછાય કે રૂપેણ નદી પર કયો બંધ આવેલો છે? તો રૂપેણ. ભાઈ એમાં આપણે નહીં વિચારવાનું કે આ ગિરનારની ઉત્તર ગુજરાતની નહીં વિચારવાનું. રૂપેણ નદી પર કયો બંધ છે? તો રૂપેણ. પૂરું થઈ ગયું. ચલો, રૂપેણ નદી પૂરી. સરસ્વતી. સરસ્વતી નદી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મહીકાંઠાની ટેકરીઓના ચોરીના ડુંગરમાંથી નીકળે છે. કયા ડુંગરો? જિલ્લો? તાલુકો? લંબાઈ? નદી? બંધ કયો બાંધેલો છે? કયા જિલ્લામાં? મુક્તેશ્વર બંધ બનાસકાંઠા જિલ્લાની અંદર સરસ્વતી નદી ઉપર બંધાયો છે. આ મગજમાં ફિટ કરજો, પરીક્ષામાં બહુ વખત પૂછાયું છે અને લોકો ભૂલ એવી કરીને આવે છે કે સરસ્વતી જગ્યાએ સાબરમતી ટીક કરી દે, કેમ કે સાબરમતી ઓપ્શન એમાં જ આપેલું હોય. બરાબર, ઓપ્શન એમાં સાબરમતી આવે, સાબરમતી ટીક, ઓપ્શન વાંચવાનું નહીં, ગાડી આગળ. તો મુક્તેશ્વર બંધ કઈ નદીમાં છે? કયા જિલ્લામાં છે? અંત ક્યાં થાય છે સરસ્વતીનો? તો કચ્છના નાના રણમાં. કિનારે વસેલા શહેરો દાંતા, પાટણ, સિદ્ધપુર. કઈ નદી કિનારે છે? સરસ્વતી નદી કિનારે. કયા કયા? દાંતા, પાટણ અને
સિદ્ધપુર. વિશેષતા શું છે તો ઉત્તર ગુજરાતની કુંવારિકા નદી, જે આપણે ચાલતું હતું એ જ ચાલે છે. બનાસ, રૂપેણ, સરસ્વતી ત્રણે ત્રણ ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ છે. આર્યવ્રતની 3 નદીઓ પૈકીની એક પવિત્ર નદી છે. આર્યવ્રત એટલે ભારતનું સૌથી પૌરાણિક નામ આર્યવ્રત, જેની અંદર તમે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન બધાનો સમાવેશ કરી શકો. એ બધું જ જ્યારે ભારતમાં સમાવેશ થાય, આ બાજુ બાંગ્લાદેશ બી આવી ગયું, નીચે શ્રીલંકા બી આવી ગયું, આ બધું જ આવી ગયું. આ બધું સમાવેશ કરીને જે ભારત બન્યું હતું એનું નામ શું હતું? આર્યવ્રત. સૌથી પૌરાણિક સમયનું ભારત. એ આર્યવ્રતની 3 પવિત્ર નદીઓમાંની એક નદી કઈ હતી? સરસ્વતી. ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદમાં તેની સ્તુતિઓ ગાવામાં આવી છે. સ્તુતિ એટલે એની પ્રશંસા કરી છે. કયા કયા વેદોની અંદર? ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદ. એક જ વેદમાં નથી. કયો વેદ બાકી રહી ગયો? એ યજુર્વેદ. 4 વેદ ચલાવી દીધા મેડમે. 4 વેદના ઉપવેદ બી ચલાવી દીધા, તો યાદ રાખજો. વાયુપુરાણમાં તેને હિમ, વત્પાદ, નિશ્રુતા અને સમુદ્રંગા તરીકે ઓળખાવેલી છે. કઈ જગ્યાએ? કઈ નદી? કયું નામ? બીજું નામ છે હિમ, વત્પાદ, નિશ્રુતા. તોડી નાખવાનું. આખું બોલતા ના આવડે તો તોડી નાખવાનું. જેટલું આવડતું ને, હિમ, વત્પાદ, નિશ્રુતા. પછી આખું બોલી દેવાનું ભેગા. હિમ, વત્પાદ, નિશ્રુતા. ચલો, સમુદ્રંગા ખાસ યાદ રાખજો. બરાબર. કઈ નદીનું નામ છે? સરસ્વતી. આ નદી કિનારે મેળો ભરાય સિદ્ધપુર ખાતે કાર્તિકી પૂનમે. મેળાનું નામ શું છે? કાર્તિકનો મેળો. કાર્તિકનો મેળો શેના માટે જાણીતો છે? તો ઊંટની લેવેશ માટે જાણીતો છે. કાર્તિકનો મેળો શેના માટે જાણીતો છે? ઊંટની લેવેશ માટે જાણીતો છે. એક વખત પરીક્ષામાં સ્ટેટમેન્ટ એવું આપવામાં આવ્યું હતું કે કાર્તિકનો મેળો ઘોડાઓની લેવેશ માટે જાણીતો છે. બરાબર. તો આપણે તો હોંશે હોંશું ખોટું લખીને આવીએ ને. કેમ કેમ આપણે અહીંયા શું ભણ્યા ત્યાં હાલ જ? કાર્તિકનો મેળો શેના માટે જાણીતો? અને ત્યાં શું આપેલું હતું? ઘોડા. તો ખોટું કહેવાય ને? ના કે સાચું, ઘોડા તો વેચાય જ છે ને. અમે એવું ક્યાં કીધું હતું ઊંટ નહીં વેચાતા? સ્ટેટમેન્ટમાં કે અમે એવું ક્યાં કીધું છે ઊંટ નહીં વેચાતા? અમે તો એવું કીધું હતું ઘોડા વેચાય છે. તો હા કે ઘોડા વેચાય છે તો સાચું જ છે, ખોટું શું કામ આપ્યું? વહુઠાના મેળામાં ઘોડા અને ગધેડા, ઊંટ બી આવશે. જો અત્યારે હાલ તો મોસ્ટલી એવું છે કે બધા મેળામાં બધા પશુ આવી ગયા છે. બરાબર. અત્યારે હાલ બકરી, બકરા, પાડા બધું વેચાય છે બધા મેળાની અંદર. પણ જે તે સમયે અમુક ફિક્સ થઈ ગયેલા. બરાબર છે. જેમ કે કાર્તિકનો મેળો શેના માટે ફિક્સ હતો? તો કે ઊંટ માટે ફિક્સ હતો. પછી લોકોએ જોયું કે અહીંયા ઊંટ જ વેચાય છે, પણ કોઈક ઘોડાની ઈચ્છા ધરાવતું હોય તો કે લાવો ઘોડો વેચી આવીએ. એમ કરીને બધાએ ચાલુ કર્યું, ઘોડો વેચાયો. પછી કે ઘોડા વેચાય તો આપણે ગધેડા બી વેચીએ ને. એમ કંઈ ધીમે ધીમે એડિશન ચાલુ થઈ ગયું. ચલો, વનરાજ ચાવડાએ આ નદી કિનારે અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી. સરસ્વતી નદી કિનારે અણહિલપુર પાટણ કોણે વસાવ્યું હતું? વનરાજ ચાવડા. નામ પરથી જ ચાવડા વંશનો વાસ્તવિક સ્થાપક. શબ્દ આગળ મેં વાપર્યો છે, સ્થાપકની પહેલાં વાસ્તવિક. યાદ રાખજો. ચલો, માન્યતાઓ શું છે? તો મૂળ ઉદ્ભવ સ્થાન બદ્રીનાથ, ભીમ સેતુ નજીક ગૌમુખ. ત્યાંથી વહીને આ નદી અલ્હાબાદમાં ત્રિવેણી સંગમમાં ભળી જાય છે અને લુપ્ત થઈ જાય છે. આખી જે વાત કરીએ છીએ ને એમાં મેં એનો શબ્દ વાપર્યો છે માન્યતા. આ શબ્દ એટલા માટે જ વાપર્યો છે. કેમ ઝૂમ થઈ જાય છે મારી ઘડિયા? કંઈ નહીં, દેખાય તો છે એટલે વાંધો નહીં. ચલો, બદ્રીનાથ પાસે ભીમ સેતુ નજીક ગૌમુખમાંથી. હા, પહેલાં તો માન્યતાની વાત કરીએ. માન્યતા શબ્દ કેમ વાપરે? આપણે પહેલાં જોઈ લીધું, ઉદ્ભવ ક્યાંથી છે? બનાસકાંઠામાંથી. પણ વાત એવી છે કે આ તો આપણા હાલ ઉદ્ભવ છે એની વાત કરી છે. પણ આપણે તો જોયું ને આર્યવ્રતની 3 પવિત્ર નદીઓમાંની એક નદી, બીજા 2 નામ જોઈ લીધા વાયુપુરાણના. એના 3 વેદોની અંદર એનો ઉલ્લેખ છે. તો બાકી આટલી નાની નદી હોય તો કોણ ઉલ્લેખ કરે? પણ આટલી નાની હાલમાં છે. એ લોકોનું કહેવું એવું છે કે જ્યારે અમે ઉલ્લેખ કર્યા હતા ને ત્યારે તો બહુ મોટી હતી. તો ત્યારે ક્યાંથી ક્યાં હતી? તો મૂળ ઉદ્ભવ સ્થાન છે બદ્રીનાથ, ઉત્તરાખંડ. ભીમ સેતુ નજીક ગૌમુખ. ત્યાંથી વહીને આ નદી અલ્હાબાદમાં ત્રિવેણી સંગમમાં ભળી જાય. અલ્હાબાદ ખાતે ત્રિવેણી સંગમ થાય, ત્યાં સરસ્વતી ગાયબ થઈ જાય, લુપ્ત થઈ જાય અને ત્રિવેણી સંગમમાં ભળી ધરતીમાં લુપ્ત થઈ જાય છે. અને ત્યારબાદ રાજસ્થાનમાંથી અને આબુ પાસે પુનઃ પ્રગટ થાય છે. જતી રહી, પાછી બહાર ક્યાંથી આવી? અલ્હાબાદમાં પૂરી થઈ ગઈ. અલ્હાબાદ પછી બહાર ક્યાંથી આવી? સીધી આબુ, રાજસ્થાન. અંતે ગુજરાતમાંથી પસાર થતાં કચ્છના રણમાં આવીને લુપ્ત થઈ જાય છે. ક્લિયર?
ખબર પડી ગઈ આખું સ્ટેટમેન્ટ આ લોકો શું કહેવા માગે છે. આ લોકોનું કહેવું એવું છે કે જ્યાં સરસ્વતી નદી છે ને એ તો છેક બદ્રીનાથમાંથી ઉદ્ભવ છે ભાઈ, પણ પહેલાં અલ્હાબાદમાં પૂરી થઈ જાય છે, પછી ફરી પાછી બહાર આવે છે. સાચું ખોટામાં આપણે પડવાની જરૂર નહીં, એ તમને ભૌતિક ભૂગોળમાં સમજાવવામાં આવશે. બરાબર છે. આ ક્વોલિટી ક્યાંથી ઉદ્ભવતી હશે તો હિરણ કપિલા સરસ્વતીમાં આવતી હશે. હા હા, ચલો કંઈ નહીં. હિરણ કપિલા સરસ્વતી જુદી છે, બરાબર. એ સરસ્વતી નદી જુદી, આ સરસ્વતી નદી જુદી, બરાબર. ના ના આ નહીં, એ સરસ્વતી જુદી ને આ સરસ્વતી જુદી, બરાબર છે. અને જે મૂળ વાત છે એ કે ભાઈ સરસ્વતી નદી, તો આના ઉપર બહુ બધું રિસર્ચ થઈ ગયું છે અત્યાર સુધીમાં. સરકારે અઢળક રૂપિયા વાપરી લીધા છે, બરાબર. પણ કહેવાય ને કે ઠોસ નિર્ણય કોઈ આવતા નથી, એટલે આપણે એમાં ઠોસ નિર્ણય ના આવે તો આપણે ચર્ચા બી નહીં કરવાની ખાસ. આપણે ખાલી યાદ રાખી લેવાનું સરકાર આવું કહે છે. ચલો નેક્સ્ટ સાબરમતી, ગુજરાતની અંબા, ગુજરાતની જીવાદોરી, રિવરફ્રન્ટવાળી એકમાત્ર નદી, બરાબર. હવે એકમાત્ર નદી કેમ આવ્યું? પહેલાં ક્યાં આવું જોયું તો રિવરફ્રન્ટવાળી એકમાત્ર નદી સાબરમતી, હવે કહેવાય છે કેમ ખબર છે? તાપી નદી પર રિવરફ્રન્ટ બનાવો જાવ એટલે, બરાબર. એટલે કે જ્યાં સુધી તૈયાર થઈને ચાલુ ના થઈ જાય ત્યાં સુધી તો એકમાત્ર કહી દો. ચલો સાબરમતી નદી બહુ જ ઇમ્પોર્ટન્ટ નદી અને બહુ જ કામની નદી. આખું ભારત ભણો, મતલબ ગુજરાત ભણો, ગુજરાતની અંદર બધી નદીઓ ભણો, પણ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નદીઓ ચાર પાંચ પૈકીની એક સાબરમતી. નર્મદા તાપી આગળ આવશે અને બીજી આવશે મહી. આ 4 નદીઓ બહુ ઇમ્પોર્ટન્ટ નદીઓ છે. બીજી નદીઓ યાદ રહી ના રહી થોડી ભૂલ થઈ ચાલી જશે. આ 4 નદીઓમાં ક્યાંય કોઈ ભૂલ ચલાવવામાં આવશે નહીં, કેમ કે આ 4 નદીઓ બીજા સબ્જેક્ટ્સમાં બીજા ટોપિક્સની અંદર હેલ્પફુલ થવાની છે. ક્લિયર? તો યાદ રાખવાની મસ્ટ. ચલો સાબરમતી નદી ગુજરાતની અંબા, ઉદ્ભવ સ્થાન રાજસ્થાનના ઉદયપુર. જો હવે પેલા ઉદયપુર હતું, અહીંયા ઉદયપુર થઈ ગયું, બરાબર. રાજસ્થાનના ઉદયપુરની અરવલ્લીની ટેકરીઓના દક્ષિણ પશ્ચિમ ઢોળા ઉપર આવેલ વેકરિયા નજીક ઢેબર સરોવરમાંથી 3 લોકેશન યાદ રાખવાના. કયા? રાજસ્થાનનું ઉદયપુર, વેકરિયા, ઢેબર સરોવર. ઉદયપુરની અંદર કઈ જગ્યા? વેકરિયા. વેકરિયા ખાતે સરોવર કયું? ઢેબર. કઈ નદી નીકળે છે? ગુજરાતની અંબા. લંબાઈ કુલ કેટલી છે? કેટલી લંબાઈ? 371, 371. સૌરાષ્ટ્રની નદીઓની આગળ તગડો લગાવી દેવાનો. સૌરાષ્ટ્રની કુલ નદીઓ કેટલી હતી? એની આગળ તગડો લગાવો એટલે 371 થઈ ગઈ. કોની લંબાઈ છે? સાબરમતી નદીની. ગુજરાતમાં 321. આ લંબાઈ જે છે એ સંપૂર્ણ લંબાઈ થઈ ગઈ. રાજસ્થાનમાં ઉદયપુરથી ઉદ્ભવી તે છે ખંભાતના અખાતના મળી ત્યાં સુધી ટોટલ લંબાઈ કેટલી છે? 371. પણ ગુજરાતની અંદર બનાસકાંઠામાંથી જ્યાંથી પ્રવેશ કર્યો ત્યાંથી લઈને ખંભાતના અખાત સુધીની લંબાઈ કેટલી? તો કે 321. કૌંસમાં તમને બાજુમાં 300 લખીને આપ્યું. અને અહીંયા પાછળ સ્પષ્ટતા આપણે અંદાજિતની તો કંઈ પહેલાં જ કીધું હતું કે અંદાજિત તો આવશે ને આવશે, બરાબર છે. તો કે 321 ને 302 વસ્તુ કેમ લખીને આપી છે? કેમ કે એક વખત પરીક્ષામાં પૂછાયું હતું કે એની લંબાઈ કેટલી, ત્યારે 300 ઓપ્શન્સમાં નહોતું, જવાબ આપ્યો તો 321. અને 300 જે છે એ ઓફિશિયલ ડેટાની અંદર આપેલી છે, જે ઓફિશિયલ બુક્સ ને એ બધું ચાલે છે એમાં 300 લખેલું છે. પણ એક વખત પરીક્ષામાં પૂછાયું હતું અને એમાં 300 ઓપ્શન્સ જ નહોતું, જવાબ આપ્યો તો 321. એટલા માટે મેં અહીંયા બંને આંકડા આપ્યા છે. 321 ફરી કદાચ પરીક્ષામાં પૂછાય ને કોઈ પેપર સેટર હોય એને જૂનો જ પ્રશ્ન ઉઠાવી લીધો તો 321ની 321 આવી જશે, 300 તો આવશે જ નહીં. તો 2 વસ્તુ યાદ રાખશું. બનશે ને ત્યાં સુધી મેં કીધું આગળ એમ પેપર સેટર આવા પ્રશ્નો પૂછતા 100 વખત વિચાર કરશે, કેમ કે એમને પોતે ફસાવાનું થશે. આજે હું બેઠો હોય પેપર સેટ કરવા તો હું આવો પ્રશ્ન ના ઉઠાવું. કેમ? કેમ કે મને ખબર છે છોકરા કન્ફ્યુઝ થશે ને મને કન્ફ્યુઝ કરવા આવશે કે સાહેબ ના 300 સાચું છે, 321 સાચું છે, તો હું શું કામ મારી મજૂરી વધારું? ક્લિયર? તો પેપર સેટર બનશે ત્યાં સુધી આવા ક્વેશ્ચન પૂછશે નહીં. બંધની વાત કરીએ તો ધરોઈ બંધ છે મહેસાણા ખાતે. ધરોઈ બંધ ક્યાં? વાસણા બેરેજ, અમદાવાદ. આપણું વાસણા બેરેજ, એ વાસણા બેરેજ બંધ હોય છે ને એટલે જ સાબરમતી રિવરફ્રન્ટ પર પાણી હોય છે. સંત સરોવર ગાંધીનગર. આ સંત સરોવર ગાંધીનગરમાં બહુ મોટું પર્યટન સ્થળ બનાવી દીધું હતું લોકોએ, અને ત્યાં 1-2 ડેથ થયા ને પછી ગાંધીનગર સરકારે ત્યાં જવા આવવાનું મનાઈ ફરમાવી દીધી કે હવે કોઈએ જવા આવવાનું જ નહીં. બાકી સારું એવું ફરવાલાયક સ્થળ હતું, અમે જઈને આવ્યા છીએ. અંત વડગામ પાસે ખંભાતના અખાતને મળે છે. કોને મળે છે? ખંભાતના અખાતના. કઈ જગ્યાએ? વડગામ ખાતે.
નામ શું છે? કોપલાની ખાડી. ઇટ મીન્સ કે જ્યાં વડગામ પાસે ખંભાતના અખાતને મળી ને ત્યાં નદીને નામ આપી દીધું શું? કોપાલાની ખાડી. કેટલો મોટો પટ છે? 7 કિલોમીટર પહોળો પટ. એટલે શું? તો કે 1 કિલોમીટરથી લઈને 7 કિલોમીટર સુધી નદી જ છે. નદીનું મોટું સ્થાનક કેટલું? 7 કિલોમીટરનું. અહીંયાથી વહે તો કેટલું થાય? 300 મીટર નહીં થતું પૂરું. સાબરમતી નદી આપણે અહીંયા અમદાવાદમાંથી પસાર થાય તેની લંબાઈ કેટલી? 400 મીટર, 300 મીટર, 500 મીટર. આ કેટલું છે? 7 કિલોમીટર. એટલો મોટો પટ છે. કઈ ખાડીમાં? કોપાલાની ખાડી. ક્યાં આવેલી છે? ખંભાતના અખાતમાં, જ્યાં સાબરમતી નદી સંગમ પામે છે ત્યાં. વિશેષતા સૌપ્રથમ રિવરફ્રન્ટ યોજના. સ્પષ્ટતા કરી દીધી છે હંગામી નદી. મેં કીધું હતું ચોમાસું, શિયાળો, ઉનાળામાં પાણી ના હોય. તમને ઉનાળાની અંદર સાબરમતી નદીમાં પાણી એટલા માટે જોવા મળે કેમ કે વાસણા બેરેજ બંધ કરવામાં આવે. વાસણા બેરેજથી આગળ નદી જોવા જાઓ તો સૂકી પટ હોય, પાણી જ ના હોય. કેમ કે અહીંયા આપણને રિવરફ્રન્ટ પર પાણી બતાવવું છે. ચલો, ગુજરાતની સૌથી લાંબી નદી 321 કિલોમીટર. મતલબ શું થઈ ગયું? હવે 321 કિલોમીટરથી લાંબી કોઈ નદી આવવાની નથી. કેમ કે સ્પષ્ટતા કરી દીધી કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી. અને એની ગુજરાતમાં લંબાઈ કેટલી? 300 અથવા 321. તો મતલબ કે એનાથી લાંબી નદી હવે કોઈ બીજી આવવાની નહીં ગુજરાતની અંદર. ચલો, ગુજરાતના સૌથી વધુ 7 જિલ્લામાંથી પસાર થાય છે. ગુજરાતના સૌથી વધુ 7 જિલ્લામાંથી પસાર થતી નદી કઈ છે? તો સાબરમતી નદી છે. બરાબર. કયા કયા જિલ્લામાંથી પસાર થાય તો આપણે જોઈ લઈએ. પહેલું જ પ્રવેશ કરે બનાસકાંઠા અને સાબરકાંઠા વચ્ચે સરહદ બનાવો. પ્રવેશ કરશે એટલે શું થશે? એક બાજુ બનાસકાંઠા, બીજી બાજુ સાબરકાંઠા. આગળ વધી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર વચ્ચે બોર્ડર કરી દીધી. ક્લિયર? એક બાજુ મહેસાણા જુદું પાડ્યું, એક બાજુ ગાંધીનગર જુદું પાડ્યું, એક બાજુ સાબરકાંઠા જુદું પાડ્યું. પછી આગળ આવ્યું એટલે ગાંધીનગર અને અમદાવાદને જુદું પાડવાની વાત આવી. હવે ગાંધીનગર અને અમદાવાદને જુદું પાડો અને પછી ચીરી નીકળશે. બરાબર. ગાંધીનગર, અમદાવાદ, ખેડા ક્રોસ કરશે. ક્યાં ગયું? ખેડા આવ્યું. ખેડા અને છેલ્લે અમદાવાદ અને આણંદ. આ રીતે આખું કટ કરી નીકળશે. ગાંધીનગર અને અમદાવાદના વચ્ચેથી બી પસાર કરશે. અમદાવાદનું આપણે જાણીએ ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ભાગ કરીએ છીએ આપણે. વચ્ચેથી કઈ નદી જાય? સાબરમતી. 2 ભાગ કરીએ પૂર્વ પશ્ચિમ. એ જ વસ્તુ છે. એટલે અમદાવાદને ચીરશે વચ્ચેથી, પણ બાકી બધા જિલ્લાની બોર્ડર બનાવશે. અને અમદાવાદની બોર્ડર બી બનાવશે જ. કોની જોડે? ખેડા અને આણંદ જોડે. ટોટલ 7 જિલ્લા: બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ. ઇન શોર્ટમાં એટલું યાદ રાખવાનું કે બધાની બોર્ડર બનાવો. કિનારે વસેલા શહેરો: વૌઠા, ગાંધીનગર, અમદાવાદ અને મહુડી. સાબરમતી નદી કિનારે કયા કયા શહેરો વસેલા છે? તો વૌઠા, ગાંધીનગર, અમદાવાદ અને મહુડી. સહાયક નદીઓ કઈ છે? તો બહુ લાંબુ લિસ્ટ છે. સેઈ, સીરી, ધામની, વાકલ, હરણાવ, હાથમતી, ખારી, વાત્રક, લીમડી, ભોગાવ. આવી ગયું લીમડી ભોગાવ. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કે જે સાબરમતી નદીને મળે છે કઈ? લીમડી ભોગાવ. ચલો, મેળો. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ગામે ભરાય છે. આ નદી કિનારે ભરાતા મેળાઓની વાત છે. સાબરમતી નદી કિનારે કેટલા મેળા ભરાય? એમાં પહેલો મેળો છે ચિત્ર વિચિત્રનો મેળો. ક્યાં ભરાય છે? તો સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ગામે. સામાન્ય માહિતી આપી દઉં ચિત્ર વિચિત્રના મેળાની. તો ચિત્ર વિચિત્રનો મેળો, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય 2 ભાઈઓ હતા. એમના કુષ્ઠ રોગ એટલે કે ચામડીનો રોગ થયેલો. ચેપી રોગ હોય ચામડીના રોગ, એટલે એ લોકોના આ જે ગુણભાખરી છે એ ગામે ડુંગર ઉપર મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાર પછીથી 2 સ્ટોરી જુદી જુદી ચાલે છે. એક સ્ટોરીમાં એવું કહેવાય છે કે એ લોકોનો રોગ મટ્યો નહોતો, એ લોકો મૃત્યુ પામ્યા હતા. અને એક સ્ટોરી એવું કહે છે કે એ લોકો ત્યાં રહ્યા, ત્યાં સારવાર થઈ એમની અને એમને એ રોગમાંથી મુક્તિ મળી. આ 2 સ્ટોરી છે. આપણે સાજી ખોટીમાં પડવાનું નહીં, પણ આ જે સ્ટોરી છે ને એના આધારથી મેળો ભરવાની શરૂઆત થયેલી છે. મેળો કેમ ભરાય છે? તો કે ચિત્રવીર્ય વિચિત્રવીર્યને સારું થઈ ગયું હતું, અથવા તો ચિત્રવીર્ય વિચિત્રવીર્ય મૃત્યુ પામ્યા હતા. એના અનુસંધાને ત્યાં મેળો યોજવામાં આવે છે. આખા સંપૂર્ણ ભારત અથવા તો સંપૂર્ણ વિશ્વનો એકમાત્ર મેળો કે જે દુઃખ માટે વ્યક્ત કરવામાં આવે છે. બરાબર. મેળો શેના માટે ભરાય? હર્ષોલ્લાસ માટે, મોજ મસ્તી માટે. આ જ એક મેળો છે જે રોવા માટે ભરાય. બધા ભેગા થઈને રોવા. બરાબર. આવું કેમ? તો મોટાભાગે ચિત્ર વિચિત્રનો મેળો છે ને આદિવાસી મેળા તરીકે ઓળખાય. આદિવાસી સમાજના જે લોકો છે એ પોતાના પૂર્વજોના કે જે પાછલા વર્ષમાં મૃત્યુ પામ્યા છે એ લોકોને યાદ કરીને એમના પેલું શું નૈવેદ્યને એવું ચડાવે અને એની ઉજાણી કરે અને પછી યાદ કરીને રોવે. બરાબર. આ જ માટે
સ્પેશિયલ મેળો ભરવામાં આવે છે, ચિત્ર વિચિત્રનો મેળો. એટલા માટે કીધું છે કે ભાઈ દુઃખ વ્યક્ત કરતો એકમાત્ર મેળો છે ચિત્ર વિચિત્રનો મેળો. ક્લિયર? ચલો નેક્સ્ટ છે વૌઠાનો મેળો. વૌઠાનો મેળો ધોળકા, અમદાવાદ અને માતર, ખેડા, 2 જિલ્લા આવ્યા, અમદાવાદ અને ખેડા. અમદાવાદ ખેડા જિલ્લાનો તાલુકો કયો? ધોળકા. ખેડાનો તાલુકો કયો? માતર. આ બેની બોર્ડર ઉપર કયો? વૌઠા. વૌઠાનો મેળો 2 બાજુ નદી વચ્ચેથી પસાર થાય, પેલી બાજુ બી મેળો ભરાય, આ બાજુ બી મેળો ભરાય, 2 બાજુ મેળો આવો. વૌઠા મુકામે 7 નદીઓનો સંગમ થાય છે. 7 નદીઓ મામે, ખાસે, હાસાવા. જોઈ લીધું તું? ભૌગોલિક પ્રદેશો ચાલે ત્યારે જોયું હતું ને, મામે, ખાસે, હસાવા. બસ આ જ 7 નદીઓ આવે છે, બધું ફરીને ફરી. એટલે જ કહું છું કે વાંચતા રહેજો તો જ યાદ આવશે. ચલો નેક્સ્ટ છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, ફ્લાવર શો તેમજ હેલિકોપ્ટર રાઇડ નદી કિનારે યોજાય છે. આ બધું જ આપણે સાબરમતી નદી કિનારે અમદાવાદમાં કરીએ છીએ. મુખ પ્રદેશ પાસે ભાઠાના પ્રદેશની રચના થયેલી છે. ભાઠાનો પ્રદેશ આપણે જોઈએ તો ભૌગોલિક પ્રદેશની અંદર પ્રાંતિજ ખાતે સાબર અને હાથમતી નદી ભેગી થાય છે, ત્યાંથી તે સાબરમતી નદી તરીકે ઓળખાય છે. પહેલાં કઈ નદી આવશે? સાબર, અને બીજી આવશે હાથમતી. આ 2 નદીઓ ભેગી થશે કઈ જગ્યાએ? પ્રાંતિજ ખાતે. એટલે કે કર્કવૃત જ્યાંથી પસાર થાય છે ત્યાંથી, પ્રાંતિજથી કર્કવૃત પસાર થાય છે ને, કર્કવૃત જ્યાંથી પસાર થાય ત્યાં 2 નદીઓ ભેગી થાય, અને એટલા માટે એ 2 નદીનું આગળથી નામ શું થઈ જાય? સાબરમતી. આપણે કીધું હતું અહીંયા કોઈએ કોઈનું અપહરણ કર્યું નથી, બરાબર છે? 2 ભેગી થઈ ગઈ છે. જો અપહરણ થયું હોત તો એકલું સાબર આવત, કાં તો એકલું હાથમતી આવત, પણ અહીંયા 2નું ભેગું કરી નાખ્યું, સાબરમતી કરી નાખ્યું. મીન્સ કે કોઈએ કોઈનું અપહરણ કર્યું નથી. ગુજરાતના સુલતાન અહેમદ શાહે સાબરમતી નદીના કાંઠે એક નીડર સસલાને શિકારી કૂતરું ભગાડતા જોયું ત્યારે એમને સ્ટેટમેન્ટ વાપ્યું, જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા. બરાબર? એમણે આ સ્ટેટ જોયું કે ભાઈ એક સસલું શિકારી કૂતરાને ભગાડે. ખરેખરમાં શિકારી કૂતરાનો ખોરાક શું હોય? આવી રીતે જે નાના પ્રાણીઓ હોય એ લોકોને મારીને ખાઈ જવાનું. એટલે ખરેખરમાં એકચ્યુઅલમાં શું હોવું જોઈએ હતું? શિકારી કૂતરું સસલાનો શિકાર કરતું હોવું જોઈએ હતું, એની જગ્યાએ સસલું શિકારી કૂતરાને બગાડતું હતું. બરાબર? એટલે બાદશાહ એવું વિચાર્યું કે જ્યાં આવા નબળા પ્રાણીઓની આટલી શક્તિ છે ને આટલું એ છે, તો આ જમીનનું કેટલું મહત્ત્વ છે અને આ જમીન કેટલી સારી હશે, તો અહીંયા મારા શહેર કેમ ના વસાવવું જોઈએ? નહીં ભાઈ, શહેર વસાવ્યું ને આપણે બધા આજે બેઠા છીએ. કોણે વસાવ્યું? અહમદ શાહ બાદશાહે. જવાબદાર કોણ હતું? કૂતરું, સસલો. બરાબર? ચલો, મહાત્મા ગાંધીએ સાબરમતી નદી કિનારે સાબરમતી આશ્રમની સ્થાપના કરી દીધી. બરાબર? હવે આ ભાઈ બી એવું જ કરે હતા. બરાબર? એમને બી જોયું કે દધીચી ઋષિ હતા, દધીચી ઋષિનો આશ્રમ છે અહીંયા, અને કે દધીચી ઋષિ જ્યારે અહીંયા હતા ને ત્યારે બધા શાકાહારી અને માંસાહારી પ્રાણીઓ ભેગા રહેતા હતા. એટલે કે વાઘ અને બકરી ભેગા રહેતા હતા. વાઘ બકરી ચાય વાત છે. પણ ઇન શોર્ટમાં દધીચી ઋષિ જે સમયમાં હતા એ સમયમાં હિંસાનું પ્રાધાન્ય 0 હતું એમના વિસ્તારની અંદર. એ જંગલ વિસ્તારની અંદર આશ્રમ બનાવીને રહેતા હતા. ત્યાં જંગલી પ્રાણીઓ અને શાકાહારી પ્રાણીઓ બધા સંપીન સાથે રહેતા હતા. એટલે એ અનુસંધાને ગાંધીજીએ વિચાર્યું કે મારે બી હિંસા નહીં કરવાની, અહિંસા કરવાની છે, તો હું દધીચી ઋષિના આશ્રમના સ્થાન ઉપર જ મારો આશ્રમ સ્થાપું. દધીચી ઋષિનો આશ્રમ સાબરમતી નદી કિનારે અમદાવાદમાં આવેલો હતો, એટલે એમને ત્યાં જ પોતાનો આશ્રમ સ્થાપ્યો. કોણે? ગાંધીજીએ. શેના માટે સ્થાપ્યો? અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે, અહિંસાના માર્ગે ચાલવા માટે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હીરપુર પાસે બેરેજ બનાવવામાં આવશે. મહેસાણા જિલ્લો, વિજાપુર તાલુકો, હીરપુર. જેમ આપણા વાસણા બેરેજ છે એમ ત્યાં બનાવશે. પછી એ બેરેજમાં દરવાજા બંધ કરી દેશે એટલે આપણી આ રિવરફ્રન્ટ પૂરું. ચલો નેક્સ્ટ છે હાથમતી. સાબરમતી નદી પૂરી થઈ ગઈ. ગુજરાતની અંબા પૂરી. બરાબર? ગુજરાતની અંબાનું કામ પૂરું થઈ ગયું, સાબરમતીનું કામ પૂરું થઈ ગયું. તમે જોઈ લીધું છેકથી છેક સુધી સાબરમતી નદીના કેટલા કામમાં આવી, કેટલો ફાયદો આપે, બધું જ ચેક થઈ ગયું છે. બરાબર? સાબરમતી નદી પહેલાં ઉદ્ભવી રાજસ્થાન, ઉદયપુર, બનાસકાંઠાથી પ્રવેશ કર્યો, 7 જિલ્લાઓની સરહદ બનાવી અને છેલ્લે ખંભાતના અખાતના મળી કોપાલાની ખાડી ખાતે 7 કિલોમીટર પહોળો પટ ધરાયો. કિનારે વસેલા શહેરોમાં આપણે જોઈ લીધું અમદાવાદ, ગાંધીનગરને. આ જ રીતે આપણે આખી સાબરમતી નદી પૂરી થઈ ગઈ. હવે આપણે જોઈએ છીએ હાથમતી, કે જે થકી સાબરમતી નદી બની. પહેલાં તો મૂળ સાબર નદી જ હતી ને, સાબરના હાથમતી ભેગી થઈને સાબરમતી બની. તો હવે જે આપણે હાથમતી જોઈશું એ કઈ જોઈશું? કે જે સાબરમતીની પહેલાં હતી, એકચ્યુઅલ હાથમતી, કે જે અહીં સાબર નદીને મળી એ જોવાની. ચલો, ઉદ્ભવ અરવલ્લી પર્વતમાળામાંથી
નીકળે છે કઈ નદી? હાથમતી. બંધ કયો બાંધ્યો છે? હાથમતી. ક્યાં? હિંમતનગર ખાતે. અંત થાય છે પ્રાંતિજ પાસે સાબર નદીમાં ભળી જવાથી સાબરમતી તરીકે ઓળખાય. એનું ઉપનામ શું છે? તો કિરાત કન્યા. કઈ નદીનું ઉપનામ? હાથમતી નદીનું. કિનારે વસેલા શહેરો? ભિલોડા, હિંમતનગર. કઈ નદી કિનારે વસેલું છે? હાથમતી નદી કિનારે. હાથમતી નદી કિનારે બાદશાહ અહમદ શાહે અહમદનગર વસાવ્યું હતું. કોણે વસાવ્યું હતું? અહમદ શાહે. કયું નગર વસાવ્યું હતું? અહમદનગર. હાલમાં શું છે? હિંમતનગર. કેમ? 1426માં રાજા પ્રતાપસિંહ દ્વારા પુત્રના નામ હિંમતસિંહના નામ પરથી હિંમતસિંહ નગર રાખવામાં આવ્યું. જે અહમદનગર હતું એ જ શું છે? હિંમતનગર. અહમદનગરની સ્થાપના કોણે કરી હતી? અહમદ શાહે. અને એનું નામ બદલીને કોણે હિંમતનગર કર્યું? પ્રતાપસિંહજીએ. નેક્સ્ટ છે હરણાવ. ઉદ્ભવ અરવલ્લીની પર્વતમાળા. ક્યાં ઉદ્ભવ છે? તો અત્યારે હાલ મૂળ ફરી એક લોજિકલી વસ્તુ, ઉત્તર ગુજરાતની નદીઓ આવશે તો બધી ક્યાંથી આવશે? અરવલ્લીથી. કેમ? કેમ કે ઉત્તર ગુજરાતમાં બીજી પર્વતમાળા જ નહીં ને, તો બધી નદીઓ ક્યાંથી આવવાની? અરવલ્લીથી. ક્લિયર? મધ્યની અંદર કોકોક નદી સાતપુડામાંથી બી આવશે. આમ તો મધ્યની અંદર છે તાપી સુધી જ જવાનું હોય છે એટલે વાંધો નહીં આવતો, પણ ઇન શોર્ટમાં આપણે ત્યારે વિધ્યાંચલ અને સતપુડા જોઈશું અને પછી નીચે સતપુડા અને સહ્યાદ્રી. એટલે ડુંગરમાળા આપણે પહેલાં ચલાવી દીધી. કેમ? કેમ કે એમાંથી ઉદ્ભવતી નદીઓ જવા જોવાની છે. એટલે પહેલી બધી ઉત્તરની જે આવે, માનો કે એક્ઝામમાં પૂછાઈને તમને યાદ નહીં આવતું કે ક્યાંથી ઉદ્ભવતી હતી, યાદ નહીં, અત્યારે હાલ વાંચેલું યાદ નહીં આવતું, તો આપણે યાદ હોવું જોઈએ કે ભાઈ ઉત્તરની નદી છે, હા ઉત્તરની છે તો અરવલ્લીથી જ હોય. ક્લિયર? બંધ સાબરકાંઠા જિલ્લામાં બંધ બાંધેલો છે કઈ નદી ઉપર? હરણાવ નદી ઉપર. બંધનું નામ ના હોય તો નદીનું નામ બંધ પર હોય. જો બે વસ્તુ હોય, કાં તો બંધનું નામ આપી દેવામાં આવે, અને જો બંધનું કોઈ નામ ના આપવામાં આવે તો જે નદી વહે છે ને એ જ એ બંધનું નામ હોય, અથવા તો ત્રીજું જે જગ્યા ઉપર બંધ છે એ જગ્યાનું નામ એને મળી જાય. ક્લિયર?